નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મૌર્ય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નવજીવન ટ્રસ્ટ આ રીતે નિયમિત સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે, જેમાં લેખક અને ભાવક મુખોમુખ થાય, એમની વચ્ચે એક સંવાદનો સેતુ રચાય. જેને પુસ્તકમાં અને વોટ્સઅપમાં બહુ વાંચ્યા છે એવા સર્જક જ્યારે આપણી સામે હાજર થાય ત્યારે આપણો અધિકાર છે, જો પૈસા ખર્ચીને પુસ્તક લીધું છે તો પ્રશ્ન પૂછવાનો. તો એ શ્રેણીમાં આજે આપણી સાથે જે વક્તા ઉપસ્થિત છે એ ખાસ ભાવનગરથી પધાર્યા છે, ડૉક્ટર નિમિત ઓઝા. આ નામ બે પેઢી માટે બિલકુલ અજાણ નથી. મજાની વાત એ છે કે 45+ જેટલા આપણા વડીલો છે, જે આપણા ઘરના મોટા છે, એ દરેક આમને નિયમિત વાંચે છે. અને જે લોકો 45 નીચે એટલે ખાસ યુવાનો છે, જેને ગુજરાતી વાંચતા આવડે છે, એ દરેક યુવાનો એના વોટ્સઅપમાં નિમિત ઓઝાને નિયમિત વાંચે છે. કોઈ ભાગ્ય જેવું ફેમિલી વોટ્સઅપ ગ્રુપ બાકી હશે જ્યાં નિમિત ઓઝાનો લેખ નહીં આવ્યો હોય. અને આપણે ખેડૂતમાં હોય ને, સિઝનના પાક હોય, દરેક સિઝનના પાક હોય. આ નિમિત ઓઝાના લેખોમાં આ દરેક સિઝનના પાકની મહેફિલ છે. પરીક્ષા આવે છે તો નિમિત ઓઝાના લેખો છે, બરાબર. જન્માષ્ટમી આવે છે તો નિમિત ઓઝાના લેખો છે, ઉનાળો છે તો નિમિત ઓઝાના લેખો છે. એટલે એક એવો સર્જક જે દરેક પેઢીને અને દરેક સમાજને ખૂણે ખૂણે, નગરથી લઈ ગામડા સુધીના એ ભાવકને પહોંચે એવો સર્જક છે. નવલકથાકાર છે, ઉત્તમ વક્તા છે અને કટાર લેખક છે. તો નિમિત ઓઝાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે અને આપણી વચ્ચે મારી કેફિયત એવા વિષય પર આપણી સાથે વાત કરે. એક સર્જક જ્યારે લખતો હોય ને ત્યારે એની આસપાસ એક એવું બેકગ્રાઉન્ડ હોય છે જે કદાચ આપણા સુધી નથી પહોંચ્યું. લખાતા બે શબ્દોની વચ્ચે જે સ્પેસ હોય છે એમાં સર્જકનું ભૂતકાળ ધબકતો હોય છે. અને આ સર્જક જ્યારે ગોઠડી માંડે તમારી સામે, એ જીવાયેલા જીવનના એ શ્વાસ બુક ખોલીને પત્તાઓ તમારી સામે ખોલે ત્યારે તમને સમજાય કઈ કેટલું આઈસીઓ એની અંદર પણ છલકાય છે. એની અંદર કેટલી કથાઓ પડી છે. એવી કથાઓ છે જે સમયાંતરે સમય ચોરીને આ લખતા સર્જક છે. જે વ્યવસાય તબીબી સાથે જોડાયેલા છે, એટલે સમય ચોરવો જ પડે એ લોકોને. એ સમય ચોરીને નિયમિત લખે છે અને પાછું સમૃદ્ધ લખે છે, જે વાંચીને પાછી આપણને રાહ રહે કે બહુ ઓછા એવા લેખકો હોય છે જે બીજી વખત રાહ જોવાની ઈચ્છા થાય. તો આ વારંવાર રાહ જોવાની ઈચ્છા થાય એવો સર્જક છે. હમણાં મારે તુષારભાઈ વાત કરતા હતા કે આમ તો ક્રિકેટનો સમય છે, તો અહીંયા આવ્યા હશે મોટાભાગે ક્રિકેટ પ્રેમી નથી એવું માનવું. હું તો એક ડગલું આગળ કહું કે એ લોકો ક્રિકેટ કરતાં નિમિત્તને વધારે પ્રેમ કરે છે, એટલે અહીંયા છે. તો હવે તમારી સમક્ષ નિમિત ઓઝા, અને હું વચ્ચેથી ખસી જાઉં છું. તો નિમિત ઓઝા એની કેફિયતની વાતો કરશે, એમના જીવનની, લેખનની આંગળી ઝાલી એ વર્ષોની વાત કરશે, અને અંતે જે તમારું બહુ પ્રિય ઉપક્રમ છે પ્રશ્નોત્તરી, એ પણ રાખીશું. તો હવે બા અદબ નિમિત ઓઝા. રામે એટલો સરસ પરિચય આપ્યો કે હું મારા જ પ્રેમમાં પડી ગયો. પહેલાં તો રણવીર સિંઘ અને AR રહેમાનને છોડીને તમે અહીંયા આવ્યા છો, સો આઈ એમ ઓનર્ડ. કારણ કે 6:30 થી 8 અત્યારે ક્લોઝિંગ સેરેમની છે. તો તમને બધાને મળીને આ જગ્યા પર આવીને, મેં હમણાં જ વિવેકભાઈને કીધું કે અહીંના વાઇબ્સ, મને એવું થાય છે કે હું પહેલાં કેમ અહીંયા ના આવ્યો. બહુ જ ઇન્ફોર્મલી વાત કરવી છે. મારી પાસે કશું જ નથી, એટલે જે કાંઈ જીવાયું છે, જે કાંઈ લખાયું છે, એ તમારી સાથે શેર કરવું છે. પણ એક વાત નક્કી છે કે ઘણા બધા જાણીતા લોકો અહીંયા બેઠા છે, જેઓ મારી યાત્રામાં સતત સાથે રહ્યા છે. એમાંના સૌથી આત્મીય મારા સગા કાકા, કિરીટ કાકા અહીંયા છે. મારા પપ્પાના મોટા ભાઈ પંકજ કાકા અહીંયા છે. તુષારભાઈ, વિભાબેન, કેટલા બધા લોકો એવા છે, હું નામ લઈશ તો કદાચ એમાં જ સમય પસાર થઈ જશે. તો એટલા બધા ફેમિલિયર ચહેરાઓ છે કે જેમણે મારી આ યાત્રામાં તેઓ સાક્ષી રહ્યા છે બહુ પહેલેથી. મારા કાકા તો ઓબ્વિયસલી મારો જન્મ થયો ત્યારથી. તો મારી વાતની શરૂઆત હું એક લવ સ્ટોરી સાથે કરીશ કે એક 23 વર્ષનો દેખાવડો, ટેલેન્ટેડ, ગોરો યુવાન એની જ બેંકમાં
કામ કરતી એનાથી 1 વર્ષ મોટી છોકરીના પ્રેમમાં પડ્યો. અને બંનેના ડેસ્ક બાજુમાં હતા. વાતો ધીરે ધીરે શરૂ થઈ, ધીરે ધીરે ફ્લર્ટિંગ શરૂ થયું, ધીરે ધીરે કોર્ટશિપનો પીરિયડ શરૂ થયો, રોમેન્સ શરૂ થયો, અને એ બંને નક્કી કર્યું કે આપણે લગ્ન કરી લઈએ. અને બંનેના ફેમિલી વિરુદ્ધમાં હતા. જે છોકરો હતો એના માતા પિતાને છોકરીની કાસ્ટ સામે વાંધો હતો, અને છોકરીના માતા પિતાને છોકરાની જ્ઞાતિ સામે વાંધો હતો, કારણ કે ઇન્ટરકાસ્ટ મેરેજ હતા. અને બંનેના સ્વભાવ સાવ અલગ, બેકગ્રાઉન્ડ અલગ, કલ્ચર અલગ. એટલે ઓબ્વિયસલી બંને જગ્યાએથી ના હતી લગ્ન માટે. બંને લડ્યા. લવ મેરેજ હતા, બંને લડ્યા પ્રેમ લગ્ન માટે. અને આ દુનિયામાં સૌથી અઘરું કામ સ્વજનો સામે લડવાનું હોય છે, કારણ કે એ લડત સૌથી કપરી હોય છે. એટલે બંને પોતાના માતા પિતા સામે તલવારો ખેંચી કે નહીં, હું આને જ લગ્ન કરીશ, આની સાથે જ લગ્ન કરીશ, નહીંતર હું લગ્ન જ નહીં કરું. અને ફાઇનલી દે ગોટ મેરીડ. છોકરો ક્રિકેટનો શોખીન, કલાનો શોખીન, સાહિત્યનો શોખીન, નાટકો કરે, આખો દિવસ ક્રિકેટ રમે, એને વાંચવા સાથે કંઈ નિસ્બત નહીં, ભણવા સાથે કંઈ નિસ્બત નહીં. છોકરી તદ્દન અલગ, બુકવોર્મ, ભણેશ્રી, સ્ટુડિયસ, આખો દિવસ કાં પાઠ્યપુસ્તકમાં કાં નોવેલની ચોપડીમાં એનું માથું હોય. એને કલામાં રસ નહીં, સાહિત્યમાં રસ નહીં, નાટકમાં રસ નહીં, ક્રિકેટમાં રસ નહીં. આવા બે ડાયવર્સ છેડાઓ ભેગા થયા. અને લગ્નના 2 વર્ષ પછી એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. ત્યારે કોને ખબર હતી કે 40 વર્ષ પછી એ દીકરો નવજીવનમાં તમારી સામે બેઠો હશે. તો કદાચ મારા કરતાં મારા પપ્પા વધારે રોમેન્ટિક છે. તમને આ સ્ટોરી પરથી એટલી તો ખબર પડી ગઈ. તો એ જમાનામાં એમણે ઇન્ટરકાસ્ટ લવ મેરેજ કરેલા. અને ઓલું કહેવાય છે ને, અપોઝિટ્સ એટ્રેક્ટ. તો મમ્મીને પપ્પાના સ્વભાવમાં, બેકગ્રાઉન્ડમાં આસમાન જમીનનો ફેર. પપ્પા નાગર, એક નાગર કુટુંબમાં ઉછરેલા, અને મમ્મી લોહાણા, બિઝનેસ માઇન્ડ, જે આવે મોઢા પર કહી દેવાનું. તો પેલી સ્વીટ ટંગ નાગરની એની પાસે નથી, જે આવે આખા બોલી એમ કહી દે. પપ્પા સરસ રીતે વાત કરે. તો હવે તમને ખ્યાલ આવશે કે આ કન્ફ્લુઅન્સ ક્યાંથી આવ્યું છે મારામાં. તો કદાચ પરફેક્ટ કોમ્બિનેશન રચાયું. અને મને કોલેજમાં મને લોકો હાઇબ્રિડ બાળક કહેતા, કે આ જ કારણથી કે બંને ડાયવર્સ બેકગ્રાઉન્ડ, એમ બંનેના અલગ અલગ વિચાર શૈલી, કુટુંબ, બેકગ્રાઉન્ડ. અને સો ફાઇનલી આઈ વોઝ બોર્ન કે ભાઈ મમ્મીનું થોડુંક આવ્યું, થોડું પપ્પાનું આવ્યું. પણ એક વાત જે સૌથી નોંધપાત્ર હતી મારા બાળપણ દરમિયાન, અને એનું કદાચ એને અત્યારે હું જે તમારી સાથે વાત કરી રહ્યો છું એને સીધો સંબંધ છે, એ છે મારું બાળપણ. કારણ કે વન થિંગ આઈ એમ વેરી થેન્કફુલ કે સૌથી સુખદ ઘટના મારા જીવનમાં એ બની કે હું મારા દાદા દાદી પાસે મોટો થયો. કારણ કે મમ્મી પપ્પા બંને વર્કિંગ હતા, બેંકમાં હોય, સવારે જાય છે, સાંજે પાછા આવે. તો આખો દિવસ હું ઘરમાં તુષારભાઈ મારા દાદા ને દાદી પાસે જ હોઉં. અને હું સ્કૂલેથી આવું ત્યારે મારા દાદા ઢાળ પર ઊભા હોય મને લેવા માટે. મોડું થાય તો ચિંતા કરે કે કેમ હજી નિમિત્ત ના આવ્યો. હું આવું ઘરે પછી એ જમવા બેસે, બંને જણ મારી સાથે જમે. અને મને હજી યાદ છે કે મમ્મી પપ્પાની ગેરહાજરીમાં જે ક્વોલિટી ઓફ લવ મને ઘરમાં મળ્યો છે, કદાચ એણે મારા ઘડતરમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. જે વસ્તુ આજે હું મારી દીકરીમાં જોઈ રહ્યો છું કે ઘરમાં દાદા દાદી હોય તો એનાથી બાળકના સર્વાંગી વિકાસમાં ખૂબ બધો ફરક પડે છે. સો કોઈ મને પૂછે કે એક બાળકને ઉછેરવાની પરફેક્ટ રેસિપી કઈ હોઈ શકે, તો આવું જ છે કે ઘરમાં દાદા દાદીનું હોવું જરૂરી છે. કારણ કે બાળકને મમ્મી પપ્પાનો કંટ્રોલ, વર્ડ, રિસ્ટ્રિક્શન્સ એ બધું તો હોય જ છે, પણ એને બગાડનારું કોઈક હોવું જોઈએ.
અને મને જે લાડ લડાવ્યા છે મારા દાદાએ ને મારા દાદીએ, ખાસ તો દાદાએ, અને એટલે જ કદાચ મારી સૌથી નજીક કોઈ ઘરમાં હતું ત્યારે તો મારા દાદા હતા, અને દાદાની સૌથી નજીક હું હતો. તો મારા દાદીને સુગમ સંગીતમાં બહુ રસ, એટલે ટિપિકલ નાગર કુટુંબમાં ઉછર્યો. સુગમ સંગીતનું વાતાવરણ હોય, કવિતા ચાલતી હોય. તો મને યાદ છે કે હું મારા દાદી સાથે સુગમ સંગીતના કાર્યક્રમમાં જતો, અને ત્યારથી મને ગુજરાતી સુગમ સંગીતમાં રસ પડ્યો. અને પુરુષોત્તમભાઈને સાંભળીને, આશિતભાઈ, હેમાબેન, શ્યામલ સૌમિલ, આ લોકોને સાંભળીને હું મોટો થયો. તુષારભાઈની કવિતાઓ, એમના ગીત કમ્પોઝ થયેલા સાંભળ્યા હોય, તો ત્યારે મને ગુઝબમ્સ આવતા. એમ ધીરે ધીરે કદાચ ત્યારે મારી અંદર જે એક ઉમળકો હતો અથવા સાહિત્ય પ્રત્યેનો લગાવ હતો, એના બીજ કદાચ ત્યારે રોપણ હતા, ત્યારે ઇમ્પ્લાન્ટ થયા હતા. જ્યારે હું કારણ કે બાળક જે વાતાવરણમાં એક્સપોઝ થાય છે એની બહુ ઊંડી અસર એના માનસ પર થતી હોય છે. સો દેટ વોઝ ધ રીઝન કે હું આજની તારીખે, હું તમને એક સિક્રેટ વાત કહું કે લોકો જીમ સોંગ્સ સાંભળતા હોય, બોલિવૂડ સોંગ સાંભળતા હોય, હું એક જ એવો હોઈશ જે કાનમાં સુગમ સંગીત સાંભળતા વર્કઆઉટ કરું છું. બિકોઝ આજની તારીખે મને ગુજરાતી સુગમ સંગીત અંતઃકરણમાં ક્યાંક વાગે છે. મને રડવું આવે હું સાંભળું તો, એટલો બધો કનેક્ટ થઈ જાઉં એની સાથે. અને કદાચ ત્યારથી મારો ગુજરાતી ભાષા કે સાહિત્ય પ્રેમ શરૂ થયો. મારા દાદા શિક્ષક, આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણાવતા, અને બહુ જ ડિસિપ્લિનવાળા. એમ રાત્રે 10 વાગે સૂઈ જવાનું એટલે સૂઈ જવાનું. પણ મને ખૂબ પ્રેમ કરતા, અને અમે ખૂબ બધી મેચ સાથે જોયેલી છે. હું પણ ગાંડો ક્રિકેટનો શોખીન, અને હું જતાં જતાં ગાડીમાં IPL જ જોવાનો છું. તો અમે બંને સાથે મેચ જોતા. દાદા મને દાખલા ગણાવતા, મને સાથે બહાર લઈ જાય. મમ્મી, પપ્પા બધા પાસેથી કંઈક શીખ્યું. પપ્પા પાસેથી મેં કીધું એમ, પપ્પાને મને આજની તારીખે થિયેટર્સ બહુ એટ્રેક્ટ કરે, કારણ કે પપ્પાને મેં નાટક કરતા જોયા છે, સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરતા જોયા છે. એમને થિયેટર્સ બહુ ગમતું. એક સિરિયલ આવી હતી, સલીલ મહેતાએ પ્રોડ્યુસ કરી હતી, લક્ષ્યવેધ કરીને. 13 એપિસોડની સિરિયલ હતી, જેમાં પપ્પાએ કામ કર્યું હતું. એમાં કાજલબેન પણ હતા. આઈ થિંક કાજલબેનની એ સિરિયલ કદાચ પહેલી હતી. ધર્મેશ વ્યાસ, પપ્પા તો એમાં હતા. તો એ 13 એપિસોડ હું વારંવાર રિવાઇન્ડ કરીને જોતો. એમ તો પપ્પા આર્તનાદની સ્ક્રિપ્ટ બોલતા હોય અને એ હું સાંભળતો હોઉં, તો મને અમુક આર્તનાદના ડાયલોગ્સ મને અત્યારે મોઢે છે. પપ્પાને ક્રિકેટ રમતા સિઝનમાં જોયા, હું ત્યાં બાઉન્ડ્રી પર ઊભો હોઉં, પપ્પા બેટિંગમાં જાય, ઓપનિંગ કરતા પપ્પા, તો આઈ યુઝ ટુ સી. તો આ બધું પહેલેથી મારામાં ઇમ્બાઇબ થયેલું હતું. પણ મમ્મી પાસેથી હું કશુંક એવું શીખ્યો જે મને આજની તારીખે, આજની ઘડી સુધી મને કામ લાગે છે. હાર્ડવર્ક, ઓનેસ્ટી, ફેથ, પેશન્સ, આ બધા ગુણો મારા સમગ્ર વ્યક્તિત્વ પર, મારા સમગ્ર જીવન પર સૌથી વધારે અસર કોઈની હોય, સૌથી વધારે કોઈનો પ્રભાવ હોય, તો એ મારી મમ્મી છે. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ દેટ. તો એ એટલી બધી શ્રદ્ધા, મતલબ શી હેઝ ફેથ ઇન ઈચ એન્ડ એવરીથિંગ. એને સિસ્ટમમાં શ્રદ્ધા છે, એને કર્મમાં શ્રદ્ધા છે, એને ડેસ્ટિનીમાં શ્રદ્ધા છે, એને ઈશ્વરમાં શ્રદ્ધા છે, એને મારામાં શ્રદ્ધા છે. મતલબ એવી કઈ વસ્તુ છે કે જેમાં એને ફેથ નથી. અને એકવાર મને યાદ છે, રાત્રે એ રોજ ભગવાનને પગે લાગે. રાત્રે આમ સૂતી હોય અને અચાનક ઊભી થઈને આમ કરે. એટલે મેં તું ક્યાં પગે લાગે છે? તો હું ભગવાનને પગે લાગે. પણ મેં અહીંયા કોણ છે? તો કે બધે છે. સો અને મારા જીવનમાં એટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે, ટફ ટાઈમ્સ આવ્યા છે, ત્યારે ખબર નહીં ક્યાંથી ઓપ્ટિમિઝમ શોધી આવે છે કે જે થાય સારા માટે. સો દરેક સેટબેકમાં એને કંઈક સારું મળી જાય છે. પણ એક વસ્તુ મને બાળપણથી એક ક્લિયર હતું કે કે તારે હાર્ડવર્ક તો કરવું પડશે બેટા. સો યુ હેવ ટુ ડિસાઇડ કે તારે અત્યારે કરવું છે કે મોટા થઈને કરવું છે. બિકોઝ લાઈફમાં ક્યારેક તો સ્ટ્રગલ આવશે જ. જો તું અત્યારે નહીં કર તો મોટા થયા પછી કરવી પડશે. સો બેઝિકલી શી વોન્ટેડ મી ટુ બીકમ ઇન્ડિપેન્ડન્ટ બાળપણથી. કારણ કે કમનસીબે કેવું છે કે નિષ્ફળતાની વાતો પણ લોકો સફળ વ્યક્તિઓ પાસેથી જ સાંભળે છે. તો
પ્રોબ્લેમ એ છે કે તમારી વાત લોકો ત્યારે જ સાંભળે છે જ્યારે તમે કોઈક એવો મુકામ હાસિલ કરો છો જે પ્રોમિનન્ટ છે, જે સિગ્નિફિકન્ટ છે. તો બેઝિકલી એ લોકો એટલું બધું ગરીબી એ લોકોએ જોયું છે બંને. મારા પપ્પા મને યાદ છે, પપ્પા ઘણી વાર કહેતા કે એક જોડી, અરે આવો આવો આવો, એક જોડી કપડાં હોય ને દર દિવાળીએ લિમિટેડ બજેટમાં શોપિંગ થતું હોય. કારણ કે દાદા ભણાવતા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તો કંઈ એવો હેન્ડસમ સેલેરી નહોતો, અને દાદા તો પાછા ટ્યુશને ના કરતા, લિમિટેડ કરતા, એક જ વિદ્યાર્થીને ભણાવે. તો અને મમ્મી તો મેં હમણાં જ ફેસબુકમાં લખ્યું હતું કે મમ્મીની પરિસ્થિતિ એવી હતી કે મારા નાના પાસે સ્કૂલ ફીસ ભરવાના પૈસા નહોતા. એક જ્યોતિષીએ મમ્મીને 6ઠ્ઠા ધોરણમાં એવું કીધું હતું કે તું 7મા ધોરણ પછી નહીં ભણ, અને ત્યારે મમ્મી ખૂબ રડી હતી કે મારે ભણવું છે. તો એવી પરિસ્થિતિમાંથી ભણીને બેંકમાં જોબ મળી, અને તો શી વોઝ વેરી ઇન્સિક્યોર અબાઉટ માય લાઈફ એન્ડ માય ફ્યુચર. સો શી વોન્ટેડ ટુ મેક શ્યોર કે હું ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ હોઉં, બાકી બધું એની મળે સેટ થઈ જશે. તો અલ્ટિમેટલી મને એવું લાગે છે કે પેરેન્ટ્સ તરીકે આપણો અલ્ટિમેટ ઉદ્દેશ્ય તો એ જ છે, આપણા બાળકોને ઇન્ડિપેન્ડન્ટ કરવાનો, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ કરવાનો, ઇમોશનલ ઇન્ડિપેન્ડન્ટ કરવાનો, ફિઝિકલ ઇન્ડિપેન્ડન્ટ કરવાનો. તો મારી મમ્મીએ બાળપણથી મને કીધું છે કે બેટા, જો તું કામ નહીં કર, પ્રામાણિકતાથી કામ નહીં કર, તો બેટા નોબડી વિલ રિસ્પેક્ટ યુ. કોઈ તારો ભાવ નહીં પૂછે. અને એ વાત મને સ્પર્શી ગઈ, મને અડી ગઈ કે ના, આ વાત સાચી છે. તો આજની તારીખે હું ગધેડાની જેમ કામ કરી શકું વિધાઉટ થિંકિંગ ઓફ ધ રિઝલ્ટ. અને એટલે જ કદાચ હું આ બંને વસ્તુ નિભાવી શકું છું, બિકોઝ આઈ એમ અ વર્કોહોલિક. કામ વગર હું બહુ જલ્દી સુકાઈ જાઉં. મમ્મી મારી સાથે બેસે, મને દાખલા ગણાવે, 6-7 સુધી એવી રીતે ચાલ્યું. એણે મારામાં સૌથી મહત્વની વાત જેણે મને કરી, એણે મને એજ્યુકેશન સિસ્ટમમાં મારી શ્રદ્ધા રોપવાનું કામ કર્યું છે. મારી મમ્મીએ કેટલા બધા વાલીઓ એવું કહેતા હશે કે બેટા ભણવાથી કોના સારા થયા છે. ઘણા બધા પેરેન્ટ્સને મેં એવું કહેતા સાંભળ્યા છે. સો એટ દેટ ટાઈમ ઘણા બધા એવા પરિબળો હતા કે જે મારી મમ્મીની અગેન્સ્ટમાં હતા, અને તેમ છતાં એ બધાની વિરુદ્ધમાં જઈને, એ બધા વિપરીત પરિબળોનો સામનો કરીને એણે મને ભણાવ્યો. અને શી વોન્ટેડ ટુ એણે એ વાત એને નક્કી કરી લીધી હતી કે મારો દીકરો એજ્યુકેશનને હળવાશથી નહીં લે. સો 6 વાગે એ બેંકેથી આવે પછી ચા પીધા વગર એ મારી સાથે બેસી જાય કે ચાલ આપણે દાખલા ગણીએ 6 થી 8. તો 5મા 6ઠ્ઠા સુધી એ મારી સાથે બેસતી. 7th 8thમાં ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ ડુઈંગ થિંગ્સ ઓન માય ઓન. અને ત્યાં સુધીમાં મને એટલી સભાનતા આવી ગઈ હતી કે નહીં, મારે જો કંઈક કરી બતાવવું હશે, કંઈક ઉજ્જવળ કારકિર્દી કરવી હશે, તો મારે મહેનત તો કરવી પડશે. સો દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ લર્નિંગ થિંગ્સ. અને ફોર્ચ્યુનેટલી મારી મેમરી મને સપોર્ટ કરતી હતી, તો મને ક્યારેય એવો ભણવામાં તકલીફ નથી પડી. રાધર હું શિક્ષકોનો ફેવરિટ હતો, એની વાત હું હમણાં કહું છું તમને. પણ 5th સ્ટાન્ડર્ડ સુધી એક વાત જો હું નહીં કહું તો હું નગુણો કહેવાઈશ કે મારા સમગ્ર ઘડતર પર સૌથી વધુ પ્રભાવ જો કોઈનો રહ્યો તો એ મારી નિશાળનો છે, દક્ષિણામૂર્તિનો છે. પંકજ કાકા અહીંયા છે, અને ઇફ યુ ડોન્ટ માઇન્ડ આ વાત હું ઊભા થઈને કહીશ. એટલે દક્ષિણામૂર્તિનો છે. તો હું બહુ ગર્વથી ઢોલ નગારા વગાડીને મારી દરેક સ્પીચમાં એકવાર તો દક્ષિણામૂર્તિનું નામ લેતો જાઉં છું. કારણ કે એ સંસ્થા સાથે એવું જોડાણ છે કે હજી નામ લઉં છું ને ગૂઝબમ્સ આવી જાય છે. તો દક્ષિણામૂર્તિએ એક સૌથી મહત્વની વાત જે કરી એ હતું, એણે મને અભિવ્યક્તિની આઝાદી આપી. અને એટલે હું તમારી સામે અત્યારે અભિવ્યક્ત થઈ રહ્યો છું, થેન્ક્સ ટુ દક્ષિણામૂર્તિ. કારણ કે એક બાળકના જીવનમાં અભિવ્યક્ત થવું કેટલી મહત્વની બાબત છે એ મને દક્ષિણામૂર્તિએ શીખવ્યું. હકીકતમાં જ્યાં આગળ અમે પરફોર્મ કરતા એનું નામ જ છે અભિવ્યક્તિ રંગમંચ.
કારણ કે અમારી સાથે શિક્ષકો ગાતા વગાડતા હોય, અભિનય નૃત્ય કરતા હોય, એવા વાતાવરણમાં અમે ઉછર્યા. અને ત્યારે શિક્ષકો તાળીઓ પાડતા. તો હવે એ વાત સમજાય છે કે ત્યારે એટલા માટે કંઈ તાળીઓ નહોતા પાડતા શિક્ષકો કે અમે કોઈ વન્ડરફુલ ડાન્સ કરતા હતા, પણ એ તાળીઓ એટલા માટે હતી કે કોઈની શરમ રાખ્યા વગર, કોઈ જાતના ડર વગર અમે અમારી જાતને અભિવ્યક્ત થવા દેતા હતા. અને એ સૌથી મોટી વાત છે. સામેવાળી વ્યક્તિ શું વિચારે છે, કે મારા વિશે શું અભિપ્રાય બાંધશે, એનો વિચાર કર્યા વગર તમે તમારી વાત સામે સુધી પહોંચાડી શકો, એ બહુ જ મોટી વાત છે. અને આઈ ટેલ યુ, મોટા ભાગના પ્રોબ્લેમ્સ લેક ઓફ એક્સપ્રેશનના કારણે હોય છે. આપણે ઘણું બધું સપ્રેસ કરતા હોઈએ છીએ, અભિવ્યક્ત નથી થઈ શકતા, એટલે જ કેટલી બીમારીઓ થતી હોય છે. તો દક્ષિણામૂર્તિએ એક એવું ફળદ્રુપ વાતાવરણ, એવી ફળદ્રુપ જમીન પૂરી પાડી કે જ્યાં હું ઉગી શક્યો. વક્તૃત્વ સ્પર્ધામાં અવારનવાર ભાગ લેતો દક્ષિણામૂર્તિમાં. તો પહેલેથી એમ બોલવાનો શોખ હતો મને. અને વક્તૃત્વ સ્પર્ધામાં હું ને મૌલિક બક્ષી અમે 2 જણ હોઈએ, તો ત્યારથી મને બોલવાની થોડી આદત હતી. 5મા ધોરણ પછી એવું બન્યું કે થોડું એક ટ્વિસ્ટ આવ્યો કે મમ્મીની ટ્રાન્સફર થઈ જુનાગઢ. ટ્રાન્સફરેબલ જોબ હતી, એટલે મમ્મીને દોલતપરા કરીને એક ગામડું છે જુનાગઢની નજીક, ત્યાં આગળ એમની ટ્રાન્સફર થઈ મેનેજર તરીકે. 1 મેન બ્રાન્ચ હતી આઈ થિંક, બીજું કોઈ નહોતું. અને એ મમ્મીની લાઈફનો સૌથી ખરાબ ફેઝ હતો, બિકોઝ શી વોઝ ઇન સિવિયર ડિપ્રેશન એટ દેટ ટાઈમ, જ્યારે જુનાગઢ ટ્રાન્સફર થાય. અને બેંકમાં એવું હોય કે વાઈફની ટ્રાન્સફર થાય તો હસબન્ડની પણ કરી આપે લોકો, એટલે પપ્પાની પણ ટ્રાન્સફર થઈ અને મારે દક્ષિણામૂર્તિ છોડવું પડ્યું. તો 6-7 2 ધોરણ મેં જુનાગઢમાં કર્યા. પણ ત્યારે મને બહુ જ દુઃખ થયું. દક્ષિણામૂર્તિ મારે નહોતી છોડવી. ત્યારે મને સતત એવી ફિલિંગ આવતી હતી કે મારી એક મમ્મી સાથે જવા માટે મારી બીજી મમ્મીથી હું છૂટો પડી રહ્યો છું. મને એવું, આઈ વોઝ શ્યોર કે તમે અહીંયા શું એશિયામાં ગમે ત્યાં લઈ જાઓ, મને આવી સ્કૂલ નહીં મળે. પણ મને જુનાગઢની નોબલ પ્રાઇમરી સ્કૂલમાં તરત દે વર રેડી ટુ ગીવ મી એડમિશન. યસ, હી ઇઝ ધેર. નોબલનો અમારો બેચમેટ છે અહીંયા. તો નોબલ પ્રાઇમરી સ્કૂલમાં મને એડમિશન મળ્યું 6-7 ધોરણ. અને યુ વોન્ટ બિલીવ, 2 વર્ષમાં નોબલ સ્કૂલે મારો કોન્ફિડન્સ એટલો બધો વધારી દીધો કે મને એવું લાગ્યું કે બોસ આપણે જ છીએ, બીજું કોઈ છે જ નહીં. મતલબ નિમિત કેન ડુ એનીથિંગ. કારણ કે ત્યાં એવું હતું કે હું બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ કરતો દરેક ઇવેન્ટમાં. ઇઝ ધેર કે ભાઈ મોનાક્ટ કરવાની છે તો હું છું, મિમિક્રી કરવાની છે તો હું છું, એમ નાટક કરવાનું છે તો હું છું, એન્કરિંગ કરવાનું છે, દરેકમાં હું હોઉં. તો નોબલના કોઈ પણ કાર્યક્રમ હોય, કરતા હરતા હું જ હોઉં સેન્ટર સ્ટેજમાં. મને ત્યાં સુધી યાદ છે કે એમનું નોબલ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન હતું, એમાં હું 9 આઇટમમાં રહ્યો હતો. અને મારા માસી, દીપ્તિ માસી પોરબંદરથી અમારો કાર્યક્રમ જોવા આવ્યા હતા. ત્યારે અમારા જ ક્લાસની એક છોકરી, હું પહેલેથી છોકરીઓમાં બહુ જ પોપ્યુલર અને પ્રિય રહ્યો છું, આને તમારા આત્મશ્લાઘા ગણવી હોય તો ગણી શકો છો. તો એણે મારા માસીને ખૂબ રડીને કીધું હતું કે હું નિમિત જેવી કેમ નથી, એમ. તો બેઝિકલી મારો સ્ટેજ ફિયર નોબલને કારણે દૂર થયો. ત્યાં સુધી કે મને એવું થતું કે હું બધું કરી શકું. મને યાદ છે કે એકવાર એક મ્યુઝિકનું કંઈક શો હતો, એટલે મેં નામ લખાયું એમાં. અને પપ્પાએ મને કીધું કે તું આ રહેવા દે, તું લખ ત્યાં સુધી વાંધો નહીં, બોલ ત્યાં સુધી વાંધો નહીં, ગાવાનું રહેવા દે, એમ એ નહીં ફાવે. મેં કીધું પપ્પા, નોબલમાં બધું પોસિબલ છે. અને દિવાળીનો સમય હતો, એટલે મને અમારા પ્રિન્સિપલે કીધું કે તમે આ ગીત તૈયાર કરીને આવજો, પછી આપણે બધું ઓડિશન ને એવું રાખશું. એટલે મેં કીધું સારું. મેં કીધું હું સરસ મજાનું ગીત તૈયાર કરું. હું ભાવનગર આવ્યો અને મારી કઝિન સિસ્ટર આકાંક્ષા, જે શીખે છે અત્યારે શામલભાઈ સોમિલભાઈ પાસે, તો આકાંક્ષા ખૂબ સરસ પહેલેથી એણે સંગીતમાં વિશારદ કર્યું છે. તો મેં આકાંક્ષાને કીધું કે મને તો એક જોરદાર ગીત શીખવાડી દે, મારે પરફોર્મ કરવાનું છે. એટલે મને કે કેવું? એટલે મેં કીધું અઘરામાં અઘરું હોય ને એવું. એટલે પછી એમાં શું કામ બાકી રાખું? એટલે પંખીઓએ કલ શોર કર્યો ભાઈ, એ મેં હું શીખ્યો, ગોખી નાખ્યું આખું ગીત સરસ મજાનું. એક એના ટોનેશન્સ, એના બધું ટ્યુન, બધું સરસ મજાનું. અને હું ગયો નોબલમાં, અને પહેલાં આવ્યા મ્યુઝિક હાર્મોનિયમ લઈને. એટલે મેં તો 2 લાઈન ગાઈ, પછી અટકી ગયા. એટલે અમારે એક જયમાલા ટીચર હતા, એણે કીધું, બોલાને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે? એટલે ઓલો કે નહીં ચાલે. એટલે તમે કોન્ફિડન્સ તો જુઓ મારામાં, શિક્ષકોને. એટલે જયમાલા ટીચરે ઓલાને પૂછ્યું કે
આ નહીં ચાલે એટલે હાર્મોનિયમ નહીં ચાલે કે આ નહીં ચાલે, એટલે પેલો કે ના આ નહીં ચાલે. એટલે મને ફાઇનલી સંગીતમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો મારો કે ભાઈ આમાં તમે રહેવા દો. એટલે અને હજી મને કંઈક કોઈ વસવસો હોય ને તો હું ગાઈ નથી શકતો યાર એમ. એટલે બાથરૂમ સિંગર હોઈએ પણ મને આમ જે ગાવાની ચાહ હતી એ ન થઈ શક્યું. પણ 6th 7thમાં આઈ વોઝ સો મચ સ્ટુડિયસ કે મતલબ આઈ યુઝ ટુ કમ સેકન્ડ. છઠ્ઠાની બધી એક્ઝામમાં, 7thની બધી, તો મને એમ થાય કે મારે ફર્સ્ટ આવવું છે. ત્યારે ઓલું રેન્કર ફર્સ્ટ આવવું છે એવું બધું હતું. તો અમારા ક્લાસમાં એક જીતેન્દ્ર હતો, હી ઓલવેઝ યુઝ ટુ કમ ફર્સ્ટ. તો મારે એવું હતું કે જીતેન્દ્રને બીટ કરવો છે એમ. અને ફોર્ચ્યુનેટલી 7th સ્ટાન્ડર્ડની ફાઇનલ એક્ઝામમાં મારે કહેવાય નહીં, મારા 98% હતા અને આઈ વોઝ ફર્સ્ટ. તો મને યાદ છે મારી સ્કૂલથી મારા ઘર સુધી હું દોડતો આવ્યો હતો કે હું ફર્સ્ટ આવ્યો, જીતેન્દ્રને બીટ કર્યો એમ. ત્યારે એવી નાની નાની ખુશીઓ હતી. અને 7thમાં મારા 98% આવ્યા અને મમ્મીની પાછી ટ્રાન્સફર થઈ ભાવનગર. સો અગેન મને તો એમ હતું કે દક્ષિણામૂર્તિ તો મારા માટે રેડ કાર્પેટ પાથર છે, 98% આવે છે, મને આવકાર છે. પણ દક્ષિણામૂર્તિ મારું એડમિશન લેવા તૈયાર નહોતી. એ લોકોએ ઘસીને ના પાડી દીધી કે હવે અમે કોઈ એડમિશન નહીં લઈએ. મારા પપ્પાએ ત્યારે હાજીભાઈ હતા આચાર્ય, હાજીભાઈને ખૂબ વિનંતી કરી કે તમારો જ સ્ટુડન્ટ છે, અહીંયા જ ભણ્યો છે 5માં, ખાલી 2 વર્ષ બહાર ગયો, તો કે હવે કોઈ નવા એડમિશન અમે નહીં સ્વીકારીએ. ત્યારે મને એટલું બધું રડવું આવતું હતું કે હું ભણીશ તો દક્ષિણામૂર્તિમાં, મારે બીજા કે સ્કૂલમાં નહીં ભણવું, અને એડમિશન પોસિબલ નહોતા. પછી ખૂબ બધા જગ્યાએ ફોન કર્યો, ખૂબ બધાને કીધું. ફાઇનલી વિક્રમ સરને કીધું કે પપ્પાના ખાસ મિત્ર વિક્રમ સર, તો વિક્રમ સરે હાજીભાઈને કીધું કે તમે આ છોકરાને કન્સિડર કરો અને હું તમને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં આ છોકરો નિશાળનું નામ રોશન કરશે. અને સમહાવ ઇટ ગોટ ક્લિક્ડ અને મને 8thમાં એડમિશન મળ્યું. અને ફાઇનલી જ્યારે 10thમાં મારો સેન્ટરમાં નંબર આવ્યો ત્યારે બોર્ડ ઉપર એ લોકો લખે તો દક્ષિણામૂર્તિમાંથી 3 જણ સેન્ટરમાં હતા, 3-5 તો પહેલું નામ મારું હતું. ત્યારે વિક્રમ સરે કીધું હતું હાજીભાઈને કે મેં તમને કીધું હતું ને. તો દક્ષિણામૂર્તિમાં રીએડમિશન લેવું મારા માટે બહુ મોટી વાત હતી. તમે બધા નીચે બેઠા છો, મને નથી ગમતું પેલું એક ચાર્લી ચેપ્લિને પોતાની દીકરીને, મેં પરમાત્માના પેરેન્ટિંગ પત્રોમાં લખ્યું છે, ચાર્લી ચેપ્લિને એની દીકરીને એક પત્રમાં અદ્ભુત વાત લખી છે કે જે દિવસે તને તારી જાત સામે બેઠેલા પ્રેક્ષકો કરતાં ઊંચી લાગવા લાગે એ જ સમય તું ત્યાંથી નીકળી જશે. તો મને એવી ફિલિંગ આવે છે, તમે નીચે બેઠા છો તો મને નથી ગમતું, પણ બહુ જ મોટી વાત હતી મારા માટે. 98% કરતાં દક્ષિણામૂર્તિમાં એડમિશન લેવું વધારે મોટી ઉપલબ્ધિ હતી કે હું દક્ષિણામૂર્તિનો સ્ટુડન્ટ છું. અને બન્યું એવું કે મારા સાહિત્યના બીજ 8મા 9મા ધોરણમાં રોપાયા. કારણ કે જેની વાત હું કરી રહ્યો છું, વિક્રમ સર, એણે બહુ મોટો ભાગ ભજવ્યો છે. અને 8મા 9મામાં એ અમને ગુજરાતી ભણાવતા, ભાષા ભણાવતા. અને ત્યારે અગેન 98% છોકરાને ભાષા શું કામ ગમે, માર્ક્સ કપાય એમાં, કોઈ દી માર્ક્સ પૂરા આવે નહીં. તો મને ગુજરાતી ગમતું જ નહીં. અને વિક્રમ સર ભણાવવા આવ્યા અને એમણે મનોજ ખંડેરિયાની એક ગઝલ સમજાવી કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, કે આ હાથ, ચિંતનભાઈ આવ્યા છે, કે આ હાથ આખે આખો બળે એમ પણ બને. અને મને આમ ગુઝબમ્સ આવ્યા. મેં કીધું આ તો જબરું છે. અને જે રીતે સાહેબે એનો આસ્વાદ કરાવ્યો, એ ગઝલ સમજાવી, ધીરે 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 હું ગુજરાતીના પીરિયડની રાહ જોવા લાગ્યો કે કાલે વિક્રમ સર ક્યારે આવે. અને લોહીની સગાઈ વખતે હું રડ્યો લિટરલી. ત્યારે મને ખબર પડી કે યાર આ ભાષા સાથે, આ શબ્દો સાથે, આ સાહિત્ય સાથે ક્યાંક મારું અંતઃકરણ જોડાયેલું છે. હું આનાથી નહીં ભાગી શકું બહુ, ભલે મને ગણિત વિજ્ઞાનમાં ગમે એટલા માર્ક્સ આવતા હોય. ધીસ ઇઝ ધ લેંગ્વેજ વેર આઈ બિલોંગ. અને એકવાર વિક્રમ સરે બોર્ડ ઉપર 2 ચકલી દોરી અને એણે એક ચિત્ર વિશે વાત કરી કે મેં એક આવું ચિત્ર જોયું હતું કે જ્યાં 2 ચકલીઓ ઉડતી હોય અને એની નીચે લખ્યું હોય કે ધે કેન because they think they can. ખાલી પાંખોથી ઉડાન નથી થતી, એની માટે ઈરાદા જોઈએ. તો મને ખબર નથી ચકલીઓને કોણે ઉડતા શીખવ્યું, પણ એ 35 મિનિટના પીરિયડમાં વિક્રમ ભટ્ટ નામની સંસ્થાએ મને ઉડતા શીખવાડી દીધું. અને આજની તારીખે હું કંઈ પણ હોય, આઈ સ્ટીલ રિમેમ્બર ધોઝ વર્ડ્સ કે આઈ કેન ઇફ આઈ થિંક આઈ કેન. તો ત્યારથી
ગુજરાતી ભાષા તરફ ધીરે 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 મારું વળગણ, મારો લગાવ ડેવલપ થયો. સુગમ સંગીતનો બેઝ તો હતો જ ઘરમાં. અને 10મા ધોરણમાં હું સેન્ટરમાં આવ્યો, પણ એ મારા ટકાએ મારી ઘોર ખોદી નાખી. બિકોઝ 10મા પછીનું વાતાવરણ બહુ સારું નહોતું ઓનેસ્ટલી. 11-12માં આઈ એમ વેરી સોરી ટુ યુઝ ધીસ વર્ડ, ટ્યુશનીય શિક્ષકો, સ્ટાર બેચ, રેન્કર, બોર્ડમાં નંબર લાવશે, એટલું બધું પ્રેશર મારા પર ક્રિએટ કરવામાં આવ્યું કે આઈ લોસ્ટ માય ઓરિજિનલ સેલ્ફ. 10મા ધોરણ સુધી તમે નહીં માનો, 10મા ધોરણની પ્રિલિમ એક્ઝામનો નેક્સ્ટ ડે વિજ્ઞાનનો પેપર હતો અને આગલા દિવસે હું રણજી ટ્રોફીની મેચ જોવા ગયો હતો ભાગીને. તો હું એટલો કેઝ્યુઅલ હતો 10મા ધોરણ સુધી, અને છતાં મારા માર્ક્સ આવ્યા હતા. પણ 11-12માં લાઈક ટીચર્સ વેર કે આજ તમારું વર્ષ છે અને ભૂલી જાઓ કે તમે માણસ છો, 12 કલાક વાંચો. અને મેં તો બહુ સિરિયસલી લઈ લીધું. તો 11th સ્ટાન્ડર્ડથી મેં 12માની તૈયારી શરૂ કરી દીધી, અને એકચ્યુઅલમાં એ 12મું જ હતું. તો કારણ કે મેં એક ટાર્ગેટ સેટ કર્યો હતો કે મારે મેડિકલમાં જવું છે, મારે ડૉક્ટર બનવું છે, અને મારા 450માંથી 430 માર્ક્સ આવશે મેરિટમાં તો જ મને બીજા મેડિકલમાં એડમિશન મળશે, નહીં તો નહીં મળે. સો સવારે 4 વાગે હું ઉઠતો અને મમ્મી મને ઉઠાડતા 4 વાગે, મારી ચા કરી, હું થોડોક આમ જાગૃત અવસ્થામાં આવું એટલે એ પોતે સૂઈ જાય. 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી, પછી 7 વાગે ટ્યુશન, પછી સ્કૂલ, પછી પાછું રાત. સો કોન્સ્ટન્ટલી મારા ઊંઘ સિવાયના કલાકો હું વાંચતો, અને મને એવું હતું કે હું બહુ જબરદસ્ત પરફોર્મ કરીશ. પણ બોર્ડની એક્ઝામના 6 મહિના બાકી હતા, અને મને એક પાયરેક્સિયા ઓફ અનનોન ઓરિજિન, એક એવો તાવ આવ્યો જે 15 દિવસ સુધી ડાયગ્નોઝ જ ન થયો કે શું છે. હું ન વાંચી શકું, ન ટ્યુશનમાં જઈ શકું, ન સ્કૂલે જઈ શકું, કંઈ વાંચવાનું મન ન થાય. 15 દિવસ પછી અમારા એક ફિઝિશિયન છે પટવારી સાહેબ, એને કીધું કે આપણે સોનોગ્રાફી કરીએ, અને માય સ્પ્લીન વોઝ એનલાર્જ્ડ. તો ખબર પડી કે કદાચ મેલેરિયા હોઈ શકે. PS4-MP વોઝ નેગેટિવ, પણ એમ્પિરિકલી એના ઉપરથી, અને આઈ વોઝ ટ્રીટેડ એન્ડ ધેન આઈ વોઝ ક્યોર્ડ. પણ 15 દિવસ હવે ત્યારે તો કેવું હતું, 1 કલાક તમે પાડો તો તમને ગિલ્ટ ફીલ થાય એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. હું 1.5-2 વર્ષ ક્યાંય ઘરની બહાર નહોતો નીકળ્યો, કે મને એમ થાય કે હું ક્યાંય કોઈ સોશિયલ પાર્ટી અટેન્ડ કરું છું, કોઈની બર્થડે પાર્ટી, કોઈને મળવા જાઉં છું, તો હું એક ક્રાઇમ કરી રહ્યો છું એવું મને લાગતું ત્યારે. તો 15 દિવસ વાંચ્યા વગરના તો મારા માટે મેં તો હું કેટલો પાછળ રહી ગયો. અને માંડ હું 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ ટ્રેક પર આવ્યું મારું વાંચવાનું, એન્ડ અગેન આઈ સફર્ડ ચિકન પોક્સ. અને એટલા સિવિયર ચિકન પોક્સ કે લાઈક હું મૂવ ન થઈ શકું, મને કંઈ જ કરવાની ઈચ્છા ન થાય. અગેન મારી સ્કૂલ બંધ થઈ ગઈ, ટ્યુશન બંધ થઈ ગયા, ઘરમાં વાંચવાનું બંધ થઈ ગયું, એન્ડ અગેન ઇટ ટુક 15 days, 1 month. અને જ્યારે હું ફિઝિકલી રિકવર થયો ત્યારે બોર્ડની એક્ઝામને ફક્ત 2 મહિના બાકી હતા. સો અગેન આઈ વેન્ટ ઇન્ટુ માય ફર્સ્ટ એન્ડ મેજર એપિસોડ ઓફ ડિપ્રેશન, બિકોઝ ફિયર ઓફ ફેલિયર, કે મારો ચાન્સ ગયો એમ આ વખતે, અને મને ડ્રોપ લેવો હતો. મારી પાસે ફિઝિકલી આઈ વોઝ ફાઇન, મારી પાસે હું વાંચી શકતો હતો, હું વાંચી શકું એવી પરિસ્થિતિમાં હતો, છતાં હું નહોતો વાંચી શકતો કારણ કે મને ફિયર ઓફ ફેલિયર હતો. એટલે હું ઘરમાં અત્યારે 99 વર્લ્ડ કપ આવતો હતો, હું બેઠા મેચ જોઉં એમ. આ વખતે ડ્રોપ જ લેવો છે ને, ક્યાં વાંચવું છે, એક્ઝામ જ નથી આપી. મમ્મી પપ્પાએ ખૂબ સમજાવ્યો, પણ આઈ વોઝ શ્યોર લાઈક કે મારે એક્ઝામ નથી આપવી. હવે ત્યારે તો એવું હતું, ડ્રોપ લો તો અમુક % માર્ક્સ કપાય તમારા. પછી મારા ઘરે શિક્ષકોને બોલાવવામાં આવ્યા. હવે કોઈ શિક્ષક સામે ચાલીને વિદ્યાર્થીના ઘરે જાય, મારા માટે તો એ જ સૌથી મોટી ઘટના છે. અને એટલે જ હું કહેતો હોઉં છું કે શિક્ષકના શર્ટને ક્યારેય કોલર નથી હોતા. તો વિક્રમ સર મારા ઘરે આવ્યા, અને એમણે મને 2 જ વાક્યો કીધા જે મને હજી સુધી યાદ છે. એક તો એવું કીધું કે નિમિત્ત, તારે નાપાસ થવા માટે બહુ મહેનત કરવી પડશે, અને બીજું એને એવું કીધું કે દરેક વિદ્યાર્થીને નાપાસ થવાનો હક છે. સો કે કોણે એવું કીધું કે તારા આટલા માર્ક્સ આવવા જોઈએ? તારા ફોર્મમાં, એક્ઝામના ફોર્મમાં ક્યાં એવું લખ્યું છે કે પાસ થવું કમ્પલસરી છે? એન્ડ સડનલી ઇટ ચેન્જ માય એટીટ્યુડ, કે નિષ્ફળતા સ્વીકારવાની તૈયારી સાથે જ્યારે તમે કોઈ કામ કરો છો ત્યારે તમે ફિયરલેસ થઈ જાઓ છો.
અને એણે મને નિષ્ફળતા માટે તૈયાર કર્યો કે દેટ્સ ફાઇન, શું થશે વધી વધીને, મેડિકલમાં નહીં મળે એ જ ને, દેટ્સ ફાઇન. અને સડનલી લાઈક મને એમની વાત સાચી લાગી કે આ વાતમાં દમ છે. અને ફાઇનલી મેં એક્ઝામ આપી. મારા 450માંથી 430 તો ના આવ્યા, પણ 410 આવ્યા. એન્ડ વિથ ધીસ મેન્ટલ કન્ડિશન મને બીજેમાં તો ન મળ્યું, પણ મને ભાવનગરમાં મળી ગયું. અને બ્લેસિંગ ઇન ડિસગાઇઝ કે મને મારા જ ઘરની પાસે રહીને મને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. અને ત્યાંથી જર્નીની શરૂઆત થઈ. 3.5-4 વર્ષ MBBSના અફલાતુન ગયા. હું પ્રેમમાં પડ્યો. લાઈક શી વોઝ માય ફર્સ્ટ ગર્લફ્રેન્ડ. અને એકવાર શી વોઝ ઓલ્સો લોહાણા. તો એકવાર પપ્પા, અત્યારે બજાજ હતું, હું પપ્પા સાથે સ્કૂટર પર જતો તો મેં પપ્પાને કીધું, પપ્પા એક વાત કહું? એટલે મેં કીધું, એક હિસ્ટ્રી ઇઝ રિપીટિંગ ઇટ સેલ્ફ એમ. એટલે લાઈક બિકોઝ અમે ફર્સ્ટ MBBSથી એકબીજાને ઓળખતા હતા અને અમે સાથે વાંચતા ખાસો સમય. ઇટ વોઝ અ વેરી ઇન્ટિમેટ એન્ડ ક્લોઝ રિલેશનશિપ. એન્ડ મને પહેલી વાર એવું લાગ્યું કે આ છોકરી સાથે હું બહુ જ કમ્ફર્ટેબલ છું. હું જે છું એ આઈ કેન બી માય સેલ્ફ. એન્ડ ફાઇનલ MBBS સુધી બધું બરાબર ચાલ્યું. મારા મમ્મી પપ્પાને તો કંઈ વાંધો જ નહોતો કે સિવાય કે હું કોઈ છોકરાને પરણું. દે વેર ઓકે વિથ એનીબડી. અને કદાચ એવું હોત તો પણ મેં કદાચ એમને કન્વિન્સ કરી લીધા હોત, આઈ એમ શ્યોર. તો દે વેર ઓકે કે ભાઈ ઓકે ફાઇન, તું જોઈ લે, તને ઓકે લાગતું હોય તો અમને વાંધો નથી. પણ છોકરીના પેરેન્ટ્સને મારી સામે વાંધો હતો. હવે એના નસીબ એના. તો દે સેડ કે ના, આ કાસ્ટમાં નથી કરવું ને ઓલ ધોસ. પછી ફાઇનલ MBBSમાં વી ડિસાઇડેડ કે યાર આઈ મીન નહીં પોસિબલ થાય. અને શી વોઝ નોટ રેડી એના પેરેન્ટ્સની અગેન્સ્ટ જવા માટે. એનામાં એટલી હિંમત નહોતી કે કન્વિન્સ કરી શકે. એન્ડ આઈ સફર્ડ માય ફર્સ્ટ હાર્ટ બ્રેક. એકચ્યુઅલી દેટ હેપન્ડ ઇન ઇન્ટર્નશિપ 2005. 2005માં ઇન્ટર્નશિપ ચાલતી હતી ને 2005નું વર્ષ મારા માટે બહુ જ ખરાબ ગયું એક રીતે, બિકોઝ મેં મારા દાદા ગુમાવ્યા. અને મારા દાદા મને કહેતા કે તું જોજે, તું ડૉક્ટર થઈશ ને તારે પહેલું DC મારું ભરવાનું આવશે. સો તારે મને તું જ ડિક્લેર કરીશ. અને એકચ્યુઅલી એવું થયું. હું કદાચ જો ટાઈમ મળશે તો હું તમારી સાથે પીસ વાંચીશ જેનાથી મેં લખવાની શરૂઆત કરી. કે દાદા કોમામાં ગયા એ પહેલાં છેલ્લે મારું નામ બોલેલા. તો દાદા ગયા એ મારા માટે બહુ મોટો ઝટકો હતો. એન્ડ આઈ વોઝ નોટ મેન્ટલી પ્રિપેર્ડ ફોર દેટ. અને એ જ વર્ષ હતું કે જ્યાં મારું બ્રેકઅપ થયું. જેની સાથે 3.5-4 વર્ષ હું રહ્યો રિલેશનશિપમાં, એ છોકરી મારાથી દૂર ચાલી ગઈ. એન્ડ આઈ વોઝ નોટ ઇન અ પોઝિશન કે હું મારી લાઈફના કંટ્રોલમાં હોઉં. આઈ લોસ કમ્પ્લીટલી, મતલબ આઈ કમ્પ્લીટલી લોસ કંટ્રોલ ઓફ માય લાઈફ. એમ ક્યાં જઈ રહ્યું છે, શું જઈ, મને ખબર જ નહોતી. પણ એમાંથી બહાર નીકળવા માટે મેં 2005માં એક અદ્ભુત કાર્યક્રમ કર્યો. મારે કવિ સંમેલન કરવું હતું અને કવિ સંમેલન માટે તો ખૂબ બધા પૈસા જોઈએ. મારે યશવંતરાયમાં કરવું હતું. અને મને એમ થયું કે આપણે યાર જે કવિઓને આપણે આ ઓડિયો કેસેટમાં એમ સાંભળીએ છીએ ને એને એકવાર લાઈવ સાંભળવા છે. તો મેં કીધું આપણે હું વિનોદભાઈનો અપ્રોચ કરું સૌથી પહેલાં. તો પણ ત્યારે પૈસા જોઈએ. પૈસા ક્યાં આવે? 5-6 હજાર. અત્યારે તો બહુ હેન્ડસમ સ્ટાઇપન્ડ છે, ત્યારે 5-6 હજાર મળતા નહીં, એ ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચાઈ જતા. તો મેં કીધું પૈસા ક્યાંથી કાઢશું એમ. તો પહેલાં હું વિનોદભાઈના ઘરે ગયો ડરતો પ્રયાગમાં. ત્યારે બોર તળાવ પાસે રહેતા હતા. એટલે વિનોદભાઈને હું પહેલી વાર મળ્યો હતો એમ, અને આમ અહોભાવથી. એટલે મને તો ત્યારે પણ કેટલાય વર્ષો સુધી હું એવું માનતો રહ્યો કે આ બહુ ગંભીર વ્યક્તિત્વ છે. અને એટલે આમ પહેલે દિવસે આમ એકદમ વિનોદભાઈ એકદમ આમ સિરિયસ નોટમાં મેં કીધું આવી રીતે કાવ્યોત્સવ કરવો છે. પછી બધું એમણે જ ઓર્ગેનાઇઝ કરી દીધું સરસ મજાનું. તો આઈ થિંક મને નવેમ્બર 2005માં અમે, અને એ કાવ્યોત્સવ મનોજભાઈની યાદમાં કરો, કારણ કે હું મનોજભાઈથી ત્યારે બહુ જ ઇન્ફ્લુઅન્સ થયેલો હતો. મનોજ ખંડેરિયા, હું એકલી એમની જ ગઝલો વાંચે રાખું. અને એટલે મેં એવું ટાઇટલ કે રસમયની જુદી નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા. તો એ પ્રોગ્રામનું ટાઇટલ હતું શબ્દો જ કંકુને ચોખા એક કાવ્યોત્સવ.
અને એ મનોજભાઈને શ્રદ્ધાંજલિ અમે આપી હતી. તો ત્યારે 5 કવિઓ ભાવનગરમાં, હું ખાલી ઓર્ગેનાઇઝર હતો, એટલે વિનોદ જોશી હતા, રમેશ પારેખ હતા, રાજેન્દ્રભાઈ શાહ, રાજેન્દ્રભાઈ શુક્લ અને અનિલભાઈ જોશી. તો પછી આ 5 જણને ભેગા કરવા, ઓડિટોરિયમનું ભાડું આપવું, એટલે પછી સ્પોન્સર ગોત્યા. પણ ફોર્ચ્યુનેટલી કાર્યક્રમ બહુ સરસ થયો અને ત્યારે પહેલી વાર હું વિનોદભાઈને આટલા નજીકથી મળ્યો. ત્યારે પહેલી વાર હું રમેશ પારેખને મળ્યો અને એ મારી મુલાકાત મેં એકચ્યુઅલી મારા ફેસબુક પર ત્યારે મેં 4 એપિસોડમાં લખ્યા હતા કે મારી રમેશ પારેખ સાથેની મુલાકાત. પછી 2006માં સર્જરીમાં મારી રેસિડન્સી સ્ટાર્ટ થઈ ને ઇટ વોઝ અ પીરિયડ ઓફ શિયર હાર્ડવર્ક. કે મતલબ સર્જરી રેસિડન્સી યુઝ ટુ બી વેરી ટફ. એમ સવારે 4 વાગ્યામાં ઉઠાડી દે, ડ્રેસિંગ કરાવે, રાત સુધી તમે દોડતા હો. મારા સિનિયર્સ એટલા સ્ટ્રિક્ટ હતા, વોર્ડમાં બધાની વચ્ચે ઉતારી પાડે. સો દેટ વોઝ અ પાર્ટ ઓફ ટ્રેનિંગ બેઝિકલી. પણ ત્યારે ધીરે ધીરે આ બધામાંથી હું બહાર આવતો ગયો, કારણ કે એટલું બધું કામ હતું કે કોઈ વિષય વિચારવાનો સમય જ નહોતો. ત્યારે મારી કોલર ટ્યુન મને યાદ છે કે મુકેશ જોશીનું એક ગીત છે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો. એ મારી કોલર ટ્યુન હતી. મેં મારા અવાજમાં રેકોર્ડ કરીને રાખી હતી કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો, એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો. તમે કોઈની આંખોમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો. તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો. તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં માથું મૂકીને રડ્યા છો. તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો. હવે આવી કોલર ટ્યુન અને રાત્રે 2 વાગે ઇમરજન્સી આવે, સ્ટેબ આવે, લેપ્રોટોમી કરવાની હોય અને અમારા સિનિયર મને ફોન કરે અને ત્યારે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો, એટલે હું રિસીવ કરું એટલે પહેલા મારે ગા સાંભળવાની હોય કે તું પેલા આ બદલ, કે અહીંયા આટલી બધી હેડ ઇન્જરી આવી છે, માસ કેઝ્યુઅલ્ટીઝ છે અને આ શું તમે કોઈ દિવસ પ્રેમમાં પડે. પણ એ મેં ન જ બદલી છેક સુધી. તો ત્યારે પણ એ ક્યાંક સંતાયેલું દબાયેલું હતું એમ. અને 3 વર્ષ મારા રેસિડન્સીના બહુ સરસ ગયા. પણ 2008માં અગેન આઈ કેમ ઇન કોન્ટેક્ટ વિથ દેટ ગર્લ. સો ઓલું કહેવાય છે ને, નેવર ડેટ યોર એક્સ. અગેન આઈ સ્ટાર્ટેડ ડેટિંગ માય એક્સ 2008માં. બિકોઝ હું સર્જરીમાં રેસિડન્સી કરતો હતો, એ ગાયનેકમાં, તો અમારે ફ્રિકવન્ટલી ક્રોસ રેફરન્સ જોવા જવાનું થાય. એટલે મને બધાને ખબર હોય કે હું ગાયનેક વોર્ડમાં ગયો પછી સવાર સુધી પાછો ન આવું. એટલે 2008માં અગેન મેં આપણે સેકન્ડ યર ઓફ એમએસમાં તો કેવા પછી આપણે આમ કિંગ થઈ ગયા હોય અને સર્જરીના રેસિડન્ટને તો ભય હોય, કોઈ એને બતાવે નહીં એમ, આમ જોરદાર કહેવાય એમ, દાદાગીરી હોય. તો 3rd યર એમએસ સુધી બધું એવરીથિંગ વેન્ટ વેલ. 2009માં અગેન બ્રેકઅપ વિથ ધ સેમ ગર્લ એન્ડ એકની એક ભૂલ ફરી વાર કરી. એન્ડ પછી મને એવી ખબર પડી કે એ અમેરિકામાં કોઈની જોડે એની સગાઈ થઈ ગઈ. એટલે મેં એને કીધું કે ભાઈ ખરેખર તારા નસીબમાં હું નથી. તો 2009માં અમારે જે બધી બ્રાન્ચીસ, મલ્ટી સ્પેશિયાલિટી બ્રાન્ચીસ હોય એનું રિઝલ્ટ આવે, એમાં ફર્સ્ટ એ હતી, સેકન્ડ હું હતો. 2009માં અગેન મને થોડું આઈ વેન્ટ ઇન ટુ ડિપ્રેશન મારા માટે બહુ આમ રમત વાત છે એમ, એટલે હું અંદર બાર થયા જ કરું છું. બહુ મૈત્રી થઈ ગઈ છે એની સાથે. સો 2009માં અગેન આઈ વોઝ નોટ ઇન અ ગુડ શેપ, મેન્ટલ કન્ડિશન સારી નહોતી. ફિરદોસભાઈ એક પ્રોગ્રામ કર્યો યશુદાસ કરીને, અને ફિરદોસભાઈ મને ઇન્વાઇટ કર્યો કે તું આનું સંચાલન કર. ત્યાં સુધી ક્યારે મેં એકાદા આકાંક્ષાના કાર્યક્રમમાં સંચાલન કર્યું હતું, બાકી મને એવો અનુભવ નહીં. અને દેટ શો વેન્ટ વેરી વેલ, બહુ જ સરસ ગયો. બધા ખૂબ, આજે પણ કદાચ એના યુટ્યુબ પર વિડીયોઝ છે. તો હું આમ ગોલું મોલું જેવો હતો ત્યારે, તો ત્યારે મેં એનું એન્કરિંગ કર્યું હતું 2009માં. પણ મને એવું રિયલાઇઝ થઈ ગયું કે હું બહુ એકલતા ફીલ કરતો હતો એકચ્યુઅલી ત્યારે, બિકોઝ ઓફ ધીસ રિસન્ટ બ્રેકઅપ કે જે બી હોય. પેલું કહે છે ને કે હું જ્યારે MBBSમાં દાખલ થયો ત્યારે બધા મને પૂછતા હતા કે તમે લગ્ન કરી લો ને, લગ્ન કેમ નથી કરતા. પછી ઇન્ટર્નશિપ આવી, અગેન લોકો પૂછતા હતા કે લગ્ન કરી લો ને, લગ્ન કેમ નથી કરતા. મારી સર્જરી રેસિડન્સી પૂરી થઈ ત્યારે લોકોએ સવાલ બદલી નાખ્યો. પછી કોઈ એવું નહોતું પૂછતું કે લગ્ન કેમ નથી કરતા, પછી એવું લોકો પૂછવા લાગ્યા કે લગ્ન કેમ ન કર્યા. એટલે મમ્મી કે
યુ શુડ ફાઇન્ડ અ ગર્લ એમ કે તું આટલો બધો અનસ્ટેબલ છે તો મેં કીધું સારું તો હવે મેં તો ટ્રાય કરી લીધું તું કે હવે શું કરવું એટલે એક મેટ્રિમોનિયલ સાઇટ ઉપર એક સરસ મજાની દેખાવડી ડાહી નાગર છોકરી મમ્મીએ ગોતી દીધી અને મળ્યા પછી એને એવું લાગ્યું કે આ તો એકદમ આનું કોઈ રેઝિસ્ટન્સ જ નથી, બહુ ડાહી છે એમ. તો બેઝિકલી મારે મારા મમ્મી પપ્પા માટે એક ડાઈ ડોટર ઇન લો શોધવી હતી. મારો કોઈ સ્વાર્થ નહોતો. તો ત્યારે દેટ્સ હાઉ 2009માં નૃપા એન્ટર્ડ ઇન ટુ માય લાઈફ. અને આઈ એમ સો થેન્કફુલ ટુ ડેસ્ટિની કે અત્યારે નૃપાએ જે સૌથી મોટું કામ કર્યું છે, શી હેઝ અલાઉડ મી ટુ બી માય સેલ્ફ. મને હમણાં જ અમે હસતા હતા, નૃપા મને કે મને ખબર નહીં કે મને તો એટલી જ ખબર હતી કે મારા મેરેજ એક યુરોલોજિસ્ટ સાથે થઈ રહ્યા છે, મને નહોતી ખબર કે એક લેખક સાથે પણ થઈ રહ્યા છે. એટલે મેં તો ત્યારે મને નહોતી ખબર કે તારા મેરેજ એક લેખક સાથે થઈ રહ્યા. તો 2009માં એવો ફેઝ હતો કે મેં એને હા પાડી, અમારી સગાઈ થઈ, અમારા મેરેજ થયા. આઈ વોઝ નોટ ફુલ્લી કન્વિન્સ્ડ વિથ ધીસ મેરેજ બિકોઝ આઈ થોટ ઇટ વોઝ અ ડીલ કાઇન્ડ ઓફ કે ચલો હું પણ મેરેજ કરી લઉં એમ. પણ અત્યારે હું પાછું વળીને જોઉં તો મને એવું લાગ્યું કે કદાચ મારી જિંદગીનું સૌથી સુખદ નિર્ણય એ હતો મારી પત્નીને પરણવાનો. બિકોઝ એણે મને એવી બાબતો પ્રત્યે સભાન કર્યો છે જે હું નહોતો. તમે મારા જૂના ફોટોગ્રાફ્સ જુઓ, કોલેજમાં હું ઇન નહોતો કરી શકતો. આઈ વોઝ દેટ ઓબીઝ. મારા આવડા વાળ વિખરાયેલા હોય. આઈ વોઝ સેલ્ફ ઇગ્નોરન્ટ, સેલ્ફ કેર જેવું કશું નહીં, જીમના કોઈ કન્સેપ્ટ નહીં, ડાયટના કોઈ કન્સેપ્ટ નહીં. તો નૃપા આવી પછી પહેલી વાર મેં રુજુતા દિવેકરને વાંચી કે ડાયટ કોને કહેવાય, શું કહેવાય. અને આજની તારીખે મને સમોસું કોઈ આપે તો મને સૌથી પહેલાં એમાં કેલરી દેખાય. સો શી હેઝ મેડ મી વેરી કોન્શિયસ અબાઉટ માય ફૂડ. કે તમે તમારા ફૂડ પ્રત્યે જો સભાન નથી તો યુ વિલ ઓબ્વિયસલી કોઈ પણ વસ્તુ અચીવ કરવા માટે સૌથી પહેલાં ફિઝિકલી એન્ડ મેન્ટલી ફિટ રહેવું પડે છે. તો અમુક રાતે અમુક વસ્તુ ન ખવાય, આ ટાઈમે આ ન ખવાય, તો આ બધું એની પાસેથી શીખ્યો. અને આજની તારીખે એ હું લેતો હોઉં તો એ બોલે નહીં, પણ એને ખબર છે કે આ ટાઈમે આ વસ્તુ ન ખાવી જોઈએ. તો એક્સરસાઇઝ મેં ક્યારે મારી લાઈફમાં મને એમ થાય કે આપણે થોડા કસરત કરીએ એમ. તો એના આવ્યા પછી હું રેગ્યુલર જિમિંગ કરું છું. વચ્ચે છૂટી જાય છે પણ રેગ્યુલર કસરત કરું છું, મેડિટેશન કરું છું. સો આ જે હેલ્થનું મહત્ત્વ છે એના કારણે મારામાં અવેરનેસ આવી. એણે મને ક્યારેય કોઈ વસ્તુમાં રોક્યો નથી, ટોક્યો નથી. અને એની એને શોપિંગનો શોખ નથી. એની એક જ ડિમાન્ડ છે કે તું થોડો ટાઈમ મારી સાથે સ્પેન્ડ કર. અને અનફોર્ચ્યુનેટલી ક્યારેક એની હજી ફરિયાદ રહે છે કે તું તારા જ વિશ્વમાં ખોવાયેલો હોય છે એમ. એન્ડ શી ઇઝ સો રાઇટ કે ઘણીવાર હું એની બાજુમાં હોઉં ને તોય મારા મનમાં કંઈક બીજું જ ચાલતું હોય. પણ એણે મને મારા વિશ્વમાં રહેવાની મંજૂરી આપી છે, એ માટે હું એનો આભારી છું. કે અત્યારે મારું આ બાજુનું વિશ્વ એક્સપ્લોર થઈ શક્યું હોય તો એના કારણે. એણે જે કોઈ પણ જાતના રિસ્ટ્રિક્શન્સ મારા ઉપર નથી રાખ્યા, એના કારણે હું આટલી સ્વતંત્રતા ભોગવી રહ્યો છું. અત્યારે એ લોકો ટ્રેકિંગમાં છે, એણે મારો આગ્રહ ન રાખ્યો કે તું જા, વાંધો નહીં એમ. તો એ વન ઓફ ધ બેસ્ટ થિંગ દેટ હેપન ટુ મી વોઝ માય મેરેજ ઇન 2009. પણ પછી મને ખબર નહોતી કે 2010-11માં મારો અત્યાર સુધીનો મારા લાઈફનો સૌથી ખરાબ ફેઝ આવવાનો છે. આઈ ગોટ અ વેરી ગુડ જોબ. હું પાસ આઉટ થયો એટલે તરત મને આસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ મળી ગઈ સર્જરી ડિપાર્ટમેન્ટમાં ભાવનગરમાં. સો મારું જ ઘર અહીંથી 10 મિનિટના ડગલે હોસ્પિટલ, કોલેજ, એન્ડ આઈ વોઝ એપી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ સર્જરી એટ દેટ ટાઈમ. ગવર્મેન્ટ જોબ, સિક્યોર જોબ. મને ખબર છે 6 મહિના વર્ષમાં જીપીએસસી આવવાની હતી અને હું કન્ફર્મ થઈ જાત. પણ આઈ વોઝ નોટ હેપી સમહાઉ. મને એ જગ્યાથી કંટાળો આવવા માંડ્યો હતો અને મારે કંઈક આગળ વધવું હતું. તો નૃપા મને કહેતો તું એન્ટ્રન્સ આપ, તું સુપર સ્પેશિયલાઇઝેશન કર. અને મેં એન્ટ્રન્સ આપી અને દેટ વોઝ DNB CETSS, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સુપર સ્પેશિયાલિટી ફોર. તો એમાં હું બીજો હતો આખા વેસ્ટ ઝોનમાં. આઈ વોઝ સેકન્ડ. એટલે આઈ વોઝ વેરી કોન્ફિડન્ટ કે મને તો હું જે હોસ્પિટલવાળા સામેથી આવશે મારી પાસે એમ. ઓલા મુન્નાભાઈ કહેત ને લીલાવતી આરાઉં. તો મને એમ હતું કે આપણને કોણ ના પડે. આઈ એમ સેકન્ડ. હું જે બ્રાન્ચમાં ઈચ્છું, જે હોસ્પિટલમાં ઈચ્છું, મને જોબ મળી જાય. અને મેં ભાવનગર સર્જરી ડિપાર્ટમેન્ટમાં મારું રેઝિગ્નેશન આપી દીધું.
અને ઇટ વોઝ અ વેરી હેન્ડસમ સેલરી. મને ઘણા બધા સગા પણ એવું કહેતા હતા કે હવે તારે શું જોઈએ છે, એમ કેટલું ભણીશ તું. પણ એક પેશન હતી કે નહીં, મારે ભણવું છે, મારે આગળ વધવું છે. તો આઈ વોઝ સેકન્ડ ને હું ને નૃપા અમે નીકળી ગયા મુંબઈ જવા માટે. અને મેં ઘરે કીધું હતું કે કા જસલોક કા લીલાવતી, બે જ ઓપ્શન છે. બિકોઝ આઈ વોઝ સેકન્ડ, અને જસલોકમાં 2 સીટ હતી યુરોની, અને લીલાવતીમાં 1 સીટ હતી. તો મારે યુરોલોજિસ્ટ જ બનવું હતું, કારણ કે ક્રીમ બ્રાન્ચ છે, એમ કે 6 વાગ્યા પછી યુરોલોજિસ્ટ કામ ન કરે. તો જસલોકમાં પહેલાં ગયો તો મને કે તમારા માર્ક્સ તો બહુ સારા છે, પણ અમે એક ઇન્ટરીમ એક્ઝામ લઈએ છીએ, એપ્ટિટ્યૂડ ટેસ્ટ 10 માર્ક્સનો, અને એ બધા સ્ટુડન્ટ્સના અમે લઈએ છીએ. એમાંથી ટોટલ માર્ક્સ પછી આવે પછી, અને એ 10 માર્ક્સમાં બધા ગોટાળા થયા અને મને જસલોકમાં ના મળ્યું. 2 સીટ હતી, આઈ વોઝ સેકન્ડ. એટલે મને ત્યારે ખ્યાલ આવી ગયો કે ખાલી મેરિટ કન્સિડર નથી થતું. પછી હું લીલાવતીમાં ગયો. લીલાવતીમાં 1 જ સીટ હતી, અને અમે કેફેટેરિયામાં બેઠા હતા. અમારી બાજુમાં મંદિરા બેદી હતી. મેં એનું પણ કીધું, મેં તો યાર અહીંયા જ લેવું છે એડમિશન હવે તો. મેં તો લીલાવતીમાં આ બધી સેલિબ્રિટીઝ આવતી હતા, આપણે એ લોકોની સર્જરી કરીએ તો. લીલાવતીમાં પણ ન મળ્યું. એટલે આઈ વોઝ રિયલી એકદમ ફ્રસ્ટ્રેશન આવી ગયું હતું કે યાર આટલું ભણ્યા, આટલી મહેનત કરી, આટલો રેન્ક લીધો, શું કામનું આ. અને મારે ભાવનગર પાછું નહોતું જવું, કારણ કે ભાવનગર તો હું વટથી કહીને આવ્યો હતો કે હવે ભાવનગર આવીશ તો યુરોલોજિસ્ટ બનીને આવીશ, બાકી નહીં આવું. તો બધા દરવાજા બંધ હતા. ત્યાં સડનલી એક આશા દેખાણી કે પુણેમાં એક ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુરોલોજીમાં 1 સીટ હતી DNBની, અને નેક્સ્ટ ડે ઇન્ટરવ્યૂ હતો એનો. તો નૃપામન કે અહીંયા સુધી આવ્યા છીએ, આપણે પૂના જતા આવીએ. અને અમે પૂના ગયા, અને પૂના એન્ટર થયા. ખબર નહીં પૂનાની હવામાં એવું શું છે, મને એવું લાગ્યું કે યાર આ વાઇબ્સ જબરદસ્ત છે, મારે અહીંયા રહેવું છે. અને તમે નહીં માનો, પૂનાના ઇન્ટરવ્યૂમાં આખું આમ કમિટી બેઠી હતી, અને હું રડવા લાગ્યો. મેં કીધું યાર મને અન્યાય થયો છે. એટલે મારા સાહેબે પૂછ્યું શેનો અન્યાય? મેં કીધું સાહેબ હું સેકન્ડ હતો, મને આઈડિયલી ત્યાં મળવું જોઈતું હતું, પણ એ લોકોએ મને ના આપ્યું. તો મને એવું લાગે છે કે ખાલી મેરિટ ઉપર નથી હોતું એમ. એટલે એ લોકો કોઈ રિસ્પોન્ડ તો ન કરે, પણ એમણે કીધું કે અમે તમને ફોન કરશું જો તમારું સિલેક્શન થશે તો. એન્ડ એ પતાવીને અમે ચેતનાફઈ, મારા ફઈ છે, ચેતનાફઈના ઘરે અમે બેઠા હતા બાનેરમાં. અને ત્યારે મેં નૃપાને કીધું હજી અહીંયા ન મળે ને તો આપણે હજી બીજે ક્યાંક જઈએ એમ. તો અહીંથી દૂર બીજે ક્યાંક, પણ હવે વિધાઉટ એડમિશન તો પાછા જવું જ નથી. અને ત્યારે ફોર્ચ્યુનેટલી લોકોનો ફોન આવ્યો કે અમે તમને એડમિશન આપી રહ્યા છીએ. તો પૂનામાં રાતોરાત ફ્લેટ લઈ લીધો ભાડે, અને આઈ સ્ટાર્ટેડ માય યુરોલોજી ટ્રેનિંગ. ધ વર્સ્ટ વોઝ યેટ ટુ કમ. સામાન્ય રીતે એવું થતું હોય કે DNBમાં તમને એડમિશન મળે પછી 3 મહિનામાં કે વધીને 6 મહિનામાં તમારું રજિસ્ટ્રેશન નંબર આવી જાય. મેં મારી ટ્રેનિંગ શરૂ કરી. અગેન એટલું જ હાર્ડવર્ક જેટલું સર્જરીમાં કર્યા હતા. 6 મહિના, વર્ષ, મારો રજિસ્ટ્રેશન નંબર ના આવે. મેં બહુ બધા ફોન કર્યા, એ લોકો કોઈ મને સરખો જવાબ ના આપે. દિલ્હીથી 1.5 વર્ષ થઈ ગયું. અને પપ્પા અકળાયા. પપ્પા કે તું કંઈક આગળ કરતો ખરો, તારું રજિસ્ટ્રેશન નથી, તું એક્ઝામ કેવી રીતે આપીશ એમ. અને મેં મારા ઇન્સ્ટિટ્યૂટમાં વાત કરી. મેં કીધું સર મારું રજિસ્ટ્રેશન હજી નથી થયું. તો કે એનું કારણ એવું છે કે આપણું જે એક્રેડિટેશન હોય એ રિન્યુ નથી થયું. એન્ડ આઈ વોઝ લાઈક શું? તો કે અમે વી આર ટ્રાઈંગ એમ. તો એ દિવસે મને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો. એન્ડ મેં DNBના કોઈ જે અધિકારી છે એમની જોડે વાત કરી. મેં કીધું સર આમાં સ્ટુડન્ટનો શું વાંક છે? મેં કીધું ઇન્સ્ટિટ્યૂટ રેકગ્નાઇઝ નથી થયું, તમે એને રિન્યુઅલ નથી કર્યું, તમે એ લોકોને પરમિશન આપી એટલે કોઈ સ્ટુડન્ટનું એડમિશન લીધું. હવે 1.5 વર્ષ પછી આ લોકો એવું કહે છે કે આ સંસ્થા માન્ય જ નથી, તો મારે ક્યાં જવાનું? એટલે એને મને એવો જવાબ આપ્યો હતો કે આપણે કે બાળકનું એડમિશન પણ કરાવીએ ને ત્યારે કે સ્કૂલ રજિસ્ટર્ડ છે કે નહીં જોતા હોઈએ છીએ, તમને આટલી ખબર ન પડી. સો દેટ વોઝ ધ આન્સર દેટ આઈ રિસીવ્ડ ફ્રોમ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દિલ્હી. 5 સપ્ટેમ્બરે મને પૂનાના ઘરમાં કાગળ મળ્યો કે વી આર કેન્સલિંગ યોર રજિસ્ટ્રેશન. તો એક એવો વિદ્યાર્થી જેને બાળપણથી શિક્ષણમાં ભરપૂર ભરોસો હતો, એનું શિક્ષણ ઉપરથી એની શ્રદ્ધા ઉઠી ગઈ. મને બધું મિથ્યા લાગવા લાગ્યું કે યાર કંઈ એવરીથિંગ ઇઝ યુઝલેસ. બિકોઝ મેં મારી એપીશિપ છોડી દીધી હતી. 1.5 વર્ષ થઈ ગયું હતું એ વાતને. મારું હર્નિયા, હાઇડ્રોસિલ, એપેન્ડિક્સ બધું ભૂલી ગયો હતો હું.
અને જે મને આવડતું હતું એમાં આઈ વોઝ નોટ રજિસ્ટર્ડ, આઈ વોઝ નોટ એક્સેપ્ટેડ. શું કરવું, ક્યાં જવું? અને આઈ સ્ટીલ ફીલ કે મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો. 2012 ડિસેમ્બરમાં અમારી ડીએનબીની એક્ઝામ લેવાની હતી અને 2011નું આખું વર્ષ મેં આવી જ એન્ઝાઇટીમાં પસાર કર્યું. ખૂબ બધા કાગળો લખ્યા. ત્યારે આઈ થિંક રાહુલ એટલે કોંગ્રેસ ગવર્મેન્ટ હતી. ભાવનગરમાં મમ્મી પપ્પા જઈને શક્તિસિંહ ગોહિલને મળી આવ્યા. શક્તિભાઈ કીધું કે હા હા આપણે કરશું. ગુલામ નબી આઝાદને ત્યારે મળ્યા હતા. મેં રાહુલ ગાંધીને મેલ કરેલો કે આ એક વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે, પ્લીઝ કન્સિડર કરો. એન્ડ ઝીરો. મેં હોસ્પિટલ જવાનું બંધ કરી દીધું કારણ કે મને એવું લાગતું હતું કે જો મને એ લોકો ડિગ્રી જ નથી આપવાના, મને એક્ઝામમાં બેસવા જ નથી દેવાના, તો હવે હોસ્પિટલ જઈને શું ફાયદો છે? હું કોના માટે કામ કરું, કોના માટે વાંચું? મેં ડીએનબી વાળાને એવો પત્ર લખ્યો હતો કે હું એક્ઝામમાં બેસી શકવા માટે લાયક છું કે નહીં એની માટે તમે મારી એક્ઝામ લઈ લો. પણ સિન્સ આઈ વોઝ નોટ રજિસ્ટર્ડ એ લોકો મને કન્સિડર કરી શકે એમ નહોતા. અને ત્યારે મેં લખવાની શરૂઆત કરી. તો એક પીસ મેં લખ્યો હતો, આઈ થિંક મારો પહેલો નિબંધ તમે કહી શકો, દક્ષિણામૂર્તિ ઉપર. મને યાદ નથી કે એની પહેલાં મેં કશું કાંઈ એટલે જોડકણા લખ્યા હશે, કવિતાઓ થોડી ઘણી કોઈને મોકલવા માટે, ઇમ્પ્રેસ કરવા માટે. બાકી દેટ વોઝ ધ ફર્સ્ટ પીસ કે જેણે મને રિયલાઇઝ કરાવ્યું કે હું લખી શકું છું. અને એ મેં ફેસબુક પર પોસ્ટ કર્યું 2011માં અને વિધિન 10-15 મિનિટ્સ મારા પર વિક્રમ સરનો ફોન આવ્યો. આ ચાલુ રાખજે, લખતો રહેજે. એને બીજા કશામાં ઇન્ટરેસ્ટ નહોતો. મારું શું થયું, હું કેવો છું, નથિંગ. તું આ ચાલુ રાખજે. આઈ થિંક પંકજ કાકાનો મને ફોન આવ્યો હતો કે દક્ષિણામૂર્તિ વિશે વાંચીને બહુ સારું લાગ્યું. સો આઈ રિસીવ્ડ નંબર ઓફ ફીડબેક્સ. દેટ વોઝ માય ફર્સ્ટ રાઇટઅપ. પછી મેં બીજું નિબંધ મારા દાદા વિશે લખ્યો અને આ બંને આજની તારીખે માટીના માણસમાં છે. અને ખબર નહીં, મને લખીને બહુ સારું લાગ્યું. મને એવું લાગ્યું કે એક એવી જગ્યા છે જ્યાં માથું મૂકીને હું રડી શકું છું. અને પછી તો એક બળવો જ હતો એક પ્રકારનો કે નથી જવું હોસ્પિટલ, નથી કામ કરવું. તો નૃપા એનું એમડીનું કરતી હતી હોમિયોપેથીનું, એ જાય કોલેજે, હું ઘરમાં રહું, વટથી ઘરમાં રહું. હવે હું શું કામ કોલેજ જાઉં? અને હું આખો દિવસ લખતો. વાંચવાનું તસદી, કારણ કે હવે કોણ વાંચે? ભાવનગર પાછા આવવાનો પ્રશ્ન નહોતો, ત્યાં કન્ટિન્યુ કરવાનો કોઈ પ્રશ્ન નહોતો. તો એક એવા અવસ્થામાં હતો કે વિચ વોઝ લીડિંગ નો વેર. અને ત્યારે મેં લખવાની શરૂઆત કરી. ઘણા બધા પ્રકરણ લખાણા, ઘણું બધું લખાણું. અને પછી મેં એક મોટો એક સ્પાઇરલ બાઇન્ડિંગ લખીને મેં અહીંયા મોકલાવ્યું ભાવનગર વિક્રમ સરના ઘરે. અને વિક્રમ સરે વાંચીને કીધું કે આ સરસ છે, ચાલુ રાખજે, આનું પુસ્તક થઈ શકે એવું છે. આ 2011ની વાત છે. 2012 મેમાં ઈશ્વરે મારા પર આશીષ વરસાવ્યા. મારા ઘરે દીકરીનો જન્મ થયો. અને વૃષ્ટિના જન્મ પછી સડનલી થિંગ્સ સ્ટાર્ટેડ ચેન્જિંગ. એક લાંબી કાયદાકીય લડત તો આપેલી, પણ જે કહો એને, હું એના બર્થ માટે મને ખાલી 3 દિવસની રજા મળી હતી. અને હું પુણેથી ભાવનગર આવ્યો હતો. અને કારણ કે ત્યારે એવી વાત હતી કે તમને મળી જશે કદાચ, પણ તમે ટ્રેનિંગ કન્ટિન્યુ રાખો, એટલીસ્ટ તમારો અનુભવ તો ગણાશે. તો મને યાદ છે કે હું વૃષ્ટિના બર્થ પછી 3જા કે 4થા દિવસે એને મૂકીને હું પાછો જતો હતો અને આખા રસ્તે હું રડતો હતો કે મારે એવું તો શું મારે મેળવવું છે કે મારી દીકરીને મૂકીને હું જઈ રહ્યો છું. મારી સામે જિંદગીનું આનાથી મોટું બીજું કયું સુખ હોઈ શકે કે મારી દીકરીને 3-4 દિવસની દીકરીને છોડીને હું જઈ રહ્યો છું. અને હું ફ્લાઇટમાંથી ઉતર્યો અને મને પપ્પાનો ફોન આવ્યો કે યુ આર રજિસ્ટર્ડ, લેટર ઘરે આવી ગયો છે. સો મેના એન્ડમાં મને ખબર પડી કે મને એક સ્પેશિયલ કેસ કન્સિડર કરીને DNB will allow me to appear in the exams.
તો મારી પાસે 6 મહિના હતા તૈયારી કરવા માટે. 2012માં મેં કીધું પૂરતા છે, મારું યુરોલોજી મને ખબર છે. અને મેં વાંચવાનું ચાલુ કર્યું અને 2012માં ફર્સ્ટ એટેમ્પ્ટમાં આઈ કુડ ક્લિયર ધ એક્ઝામ્સ. પછી મને એક વસ્તુ રિયલાઇઝ થઈ ગઈ કે મારા ખરાબ સમયમાં જેણે મારો સાથ આપ્યો છે એ પ્રવૃત્તિને મારે ક્યારે છોડવી ન જોઈએ. એટલે મેં લેખન ચાલુ રાખ્યું. અને સમહાવ મને મારી ખોવાયેલી જાત મને લેખનમાંથી મળી. રાધર હું એવું કહીશ કે લખવાને કારણે હું મારા પોતાના પ્રેમમાં પડ્યો. અને 5 વર્ષ 2012 થી 2017 આઈ સ્ટાર્ટેડ યુરોલોજી પ્રેક્ટિસ. પહેલાં સ્ટર્લિંગમાં, પછી પ્રાઇવેટ કર્યું. પણ કંઈક ને કંઈક હું લખતો રહેતો, કંઈક ને કંઈક લખતો રહેતો. ત્યારે બુક પબ્લિશ કરવી છે એવો તો વિચાર સુદ્ધા નહોતો. અને 2017માં જ્યારે ઘણું બધું મટીરિયલ ભેગું થઈ ગયું ત્યારે મેં વિક્રમ સરને કીધું, મેં કીધું હવે આપણે કંઈક પુસ્તક કરીએ આનું, એમ થઈ શકે એવું છે. એટલે મને કે આ ઘણું બધું મટીરિયલ છે, આમાંથી આપણે સેગ્રીગેટ કરતા જઈએ, ફિલ્ટર કરતા જઈએ ને જે સારામાં સારી રચનાઓ છે એ રાખીએ. એટલે એ રીતે પુસ્તક તૈયાર થયું અને નામ રાખ્યું માટીનો માણસ. અને મેં કીધું કઈ રીતે પબ્લિશ કરશું એમ. ત્યારે મને કંઈ ખબર નહોતી આવી. અને ત્યારે પંકજ કાકા હી વોઝ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ધ પ્રોસેસ. એટલે મેં કીધું પહેલાં ઇમેજમાં કરાવીએ, પછી અહીંયા કરાવીએ ને અહીંયા કરાવીએ ને, પણ હવે નવા સવા લેખકને કોણ એમ તાત્કાલિક હા પાડે. તો મેં કીધું કંઈ નહીં, બિકોઝ આઈ વોઝ ફાઇનાન્શિયલી સાઉન્ડ. મેં કીધું આપણે જાતે પ્રકાશિત કરીએ, કંઈ વાંધો નહીં, સેલ્ફ પબ્લિશ કરીએ, એમાં શું છે. પછી અહીંયા ચંદ્રિકા પ્રિન્ટરી છે, ત્યાં પ્રિન્ટ કરાવ્યું પુસ્તક. અને ઓલમોસ્ટ પ્રિન્ટમાં જવાનું હતું ને આગલા દિવસે વિક્રમ સરને શું સૂઝ્યું મને કે આપણે કોઈકને વંચાવી તો જોઈએ એકવાર એમ. એટલે મેં કીધું તમે કહો છો એટલે, બાકી તો કે ના કોઈક આપણે. અને ભાવનગરના એક વરિષ્ઠ સાહિત્યકારને અમે બતાવ્યું અને વાંચીને પછી 2 દિવસ પછી વિક્રમ સર મને કહે નહીં, ફીડબેક ન આપે. મેં કીધું શું કીધું તો કયો. એટલે કારણ કે અમુક લોકો એવા હોય કે જેમના મોઢેથી ટીકા કઢાવવી ને એ બહુ અઘરું કામ છે. અને વિક્રમ સર તો એવા છે કે એ તમારી પ્રશંસા ન કરે ને એટલે સમજી જવાનું કે આ ટીકા છે. તો વિક્રમ સર મને કે એમણે એ એમનો અભિપ્રાય છે, પણ મેં કીધું શું છે તો કહો. તો કે એમણે એવું કીધું કે આ પબ્લિશ ન કરાય, ખાલી આની નકલો થોડી મિત્રોમાં વહેંચી દેવાય એમ. એટલે મેં કીધું તમે એવું માનો છો એમ. મને યાદ છે અમે એના હિંચકા પર બહાર બેઠા હતા. મેં કીધું જુઓ, મેં કીધું મને આ પબ્લિશ કરવાનો બિલકુલ શોખ નથી. મેં જે આનંદ મેળવવાનો તો મને મળી ગયો છે લખવામાં જ. કોઈના સુધી પહોંચે ન પહોંચે દેટ્સ ઓકે, પહોંચે તો ઠીક છે, પણ મેં કીધું આને સાહિત્ય કહેવાય સૌથી પહેલાં. તો મેં કીધું પબ્લિશેબલ છે. એટલે મને કે પબ્લિશેબલ છે કે મને નથી ખબર, પણ ઇટ્સ ડિફરન્ટ, કંઈક ફ્રેશ છે, કંઈક નવું છે, એટલે કે આપણે કરીએ. મેં કીધું સારું. મેં કીધું નહીં તો હું અત્યારે ડમ્પ કરી દઉં. તો કે ના ના આપણે કરીએ, 500 નકલ કરાવીએ ખાલી. એટલે ચંદ્રિકામાં મેં કીધું ખાલી 500 જ કરજો. મને ડર હતો કે 500 કેમ જશે નકલ. અને ત્યારે એવું થયું કોઇન્સિડન્ટલી કે વિનોદભાઈ કોઈ કામથી મારી પાસે આવ્યા અને આફ્ટર અ લોંગ ગેપ ઓફ 12 years હું ફરીવાર વિનોદભાઈને મળ્યો. અને વિનોદભાઈ વાતમાં પૂછ્યું મને કે શું ચાલે છે. એટલે મેં ડરતા કીધું, મેં કીધું સર હું મારું પહેલું પુસ્તક પ્રકાશિત કરી રહ્યો છું. ક્યાં કરાવે છે? મેં કીધું સેલ્ફ પબ્લિશ કરાવું છું. મને કે પાર્શ્વમાં કરાવી દઉં. મેં કીધું ના હવે રહેવા દો, ઓલરેડી બધું પ્રિન્ટમાં છે. તો કે વિમોચનનું શું કર્યું છે? એટલે ત્યારે એવું હતું કે હું 2015માં આઈ વોઝ કલ્ચરલ સેક્રેટરી ઓફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન. એટલે ત્યારે અમે રહીશભાઈને બોલાવેલા. ત્યારે મેં રહીશભાઈને વાત કરી હતી. મને રહીશભાઈએ બહુ મદદ કરી. અને એશાને પણ હું પૂછતો ત્યારે, કારણ કે ત્યારે બીજા કોઈને ઓળખતો નહોતો. તો રહીશભાઈ મને થોડો માર્ગ ચિંતા કે આવું કરે. એટલે મેં ત્યારે રહીશભાઈને કીધું હતું, મેં કીધું મારું બુક જ્યારે વિમોચન થશે ને ત્યારે તમારે આવવાનું છે. એટલે મેં કીધું રહીશભાઈને મેં ઇન્વાઇટ કર્યા છે. પણ ત્યારે એવું થયું કે અસ્મિતા પર્વ આવતું હતું ને રહીશભાઈ ઓલરેડી બેક ટુ બેક હતો, એટલે એ આવી શકે એમ નહોતા. એટલે મેં વિનોદભાઈને કીધું કે પણ રહીશભાઈને કીધું હતું પણ એ નથી આવી શકે એમ. પણ મેં હવે કંઈક વિચારશું, જોઈએ. તો મને કે કોને બોલાવવા છે? એટલે આઈ વોઝ લાઈક, હું વિચારતો હતો, મેં કીધું કોનું નામ લઉં ડરતા. એટલે મને કંઈક કામ કર્યું, કાજલને બોલાવીએ. એટલે આઈ વોઝ લાઈક, કીધું મારા બુકના ઓલામાં કાજલબેન થોડા આવે. અને મારી સામે એમણે ફોન લગાડ્યો કાજલબેનને, સ્પીકર પર રાખ્યો અને કીધું કે કાજલ તારે ભાવનગર આવવાનું છે અને 17મી તારીખ છે આ રીતે. એટલે કાજલબેને કાંઈ જ બોલ્યા વગર, એક પણ દલીલ વગર કીધું ડન, હું આવું છું.
અને મારા માટે તો એમ હતું કે હું અહીંયા જ મરી જાઉં તોય વાંધો નથી હવે. તો મારા માટે બહુ મોટી સરપ્રાઈઝ હતી કે આઉટ ઓફ નો વેર વિનોદ જોશી ને કાજલ ઓઝા વૈદ્ય મારા વિમોચન પ્રસંગે એટલે મારા પુસ્તકના વિમોચન પ્રસંગે આવે છે તો બહુ મોટી સિદ્ધિ છે એમ. હવે બુક ન હાલે તોય વાંધો નહીં એમ. અને ત્યારે એવું હતું કે કાજલબેન ન્યુઝીલેન્ડ જવાના હતા એટલે એમને બુક મોકલવી જોઈએ એવી મારામાં ત્યારે એટલો વિવેક નહોતો. એટલે 2 દિવસ પછી મને વિનોદભાઈ પૂછ્યું કે તે પુસ્તક મોકલ્યું? મેં કીધું ના. તો કે એ તો પહેલાં મોકલ. અને નેક્સ્ટ ડે એમની ફ્લાઇટ હતી ને મેં ફાસ્ટ ટ્રેક કુરિયરમાં તાત્કાલિક મોકલ્યું અને એમને બુક મળી ગઈ ને બુક લઈને એ લોકો ન્યુઝીલેન્ડ ગયા. અને ન્યુઝીલેન્ડથી પાછા ફરીને એરપોર્ટ પરથી 16મી માર્ચે એ ઇન્ડિયામાં લેન્ડ થયા. અને એરપોર્ટ પર પહોંચ્યા પછી પહેલો ફોન કાજલબેને વિનોદભાઈને કર્યો કે થેન્ક યુ સો મચ, મારે તમારો આભાર માનવો છો કે તમે આ પુસ્તક મને આપ્યું, બિકોઝ મારે આ વ્યક્તિને મળવું છે. અને મને ખબર નથી એમણે હું શું વાંચી લીધું અંદર. અને 17મી તારીખે સાંજનો પ્રોગ્રામ હતો. બપોરે વિનોદભાઈનો મને ફોન આવ્યો મને કે કાજલ આવી ગઈ છે અને તું આવ, એને તને મળવું છે. અને આઈ વોઝ લાઈક, મને એવું હતું કે મારું હાર્ટ બહાર આવી જશે, બિકોઝ ફર્સ્ટ ટાઈમ હું કાજલબેનને મળતો હતો અને હું એટલો બધો એમનાથી ઇમ્પ્રેસ્ડ હતો કે એટલે હું ગયો અને કાજલબેને એમની જે કોપી હતી એમાં ઘણી બધી જગ્યાએ અંડરલાઇન કરી રાખ્યું હતું. અને મને કે આ જે છે ને એ કે મને આ વાંચીને એવું થયું કે આવો વિચાર મને કેમ ન આવ્યો. અને મને કે હું આના ફોટોગ્રાફ્સ પાડી લઉં છું, હું મારી ફેસબુક વોલ પર આ મૂકીશ. અને એ દિવસે તમે તો હતા, કિરીટ કાકાએ હતા, તો જે લોકો માટીના માણસના વિમોચનમાં હતા એમને ખબર છે કે કાજલબેને મને એવું કીધું હતું કે નિમિતભાઈ તમારો નવો જન્મ થયો છે અને અમારા વિશ્વમાં તમારું સ્વાગત છે. તો એમણે અને બીજે દિવસે એમણે પોતાની ફેસબુક પર માટીના માણસના કોટેશન્સ સાથે એ પુસ્તકના એટલા બધા વખાણ લખ્યા કે મને મારા પર વિશ્વાસ નહોતો આવતો એમ. અને મને તો પછી ગુર્જરને, કારણ કે બિકોઝ મેં સેલ્ફ પબ્લિશ કરી હતી એટલે કોઈને વિક્રેતાને આપવા પડે, તો મનુભાઈ વોઝ સો કાઇન્ડ કે મનુભાઈ કીધું કે અમે ડિસ્ટ્રીબ્યુટ કરી આપશું. મનુભાઈનો મને ફોન આવ્યો 3-4 દિવસ, એ કે કાજલે 15 નકલ મંગાવી છે મિત્રોમાં વહેંચવા માટે, માટીનો માણસ. તો મેં મને કીધું તો હું મોકલાવી દેત ને. તો કે ના, કાજલબેને એવું કીધું કે મારે ખરીદવી છે. તો 15 નકલ કાજલબેને એમના ફ્રેન્ડ સર્કલમાં ડિસ્ટ્રીબ્યુટ કરી માટીનો માણસ. અને આજની તારીખે પછી ચિંતનભાઈએ કીધું, ચિંતનભાઈ શેઠ અહીંયા છે, કે માટીનો માણસ મને કરવા દો. અને પછી જે સેકન્ડ એડિશન હતી એ RR શેઠે કરી છે માટીનો માણસ. અને આજની તારીખે તમે માટીનો માણસનું બેક કવર જુઓ, એના પર કાજલબેનના એનું એન્ડોર્સમેન્ટ છે, એના હેન્ડરાઇટિંગ છે, વાંચવા લાયક, વસાવવા લાયક પુસ્તક. તો આટલું બધું કોઈ તમને તમારો હાથ પકડે, કોઈ તમને પ્રમોટ કરે, કોઈ તમને આશ્વાસન આપે, પછી તો મને એમ થયું કે યાર બસ આ જ જિંદગી છે. અને બીજા 6 મહિનામાં મેં 2 પુસ્તકો લખી નાખ્યા, એક્સપાયરી ડેટ અને મારી વાલી પરીક્ષા. અને માર્ચમાં તો હજી પહેલો પુસ્તકનું વિમોચન થયું ને ઓક્ટોબરમાં ફરી પાછા કાજલબેનને બોલાવ્યા કે તમે આવો ફરી પાછા. અને આ વખતે આરોપનામું કર્યું જયભાઈ સાથે, જે બહુ કોન્ટ્રોવર્સી પણ થઈ. પણ પછી એ કાર્યક્રમ એટલો સરસ થયો કે વિનોદભાઈ કે આપણે અસ્મિતા પર્વમાં કરીએ. અને પછી અમે એ અસ્મિતા પર્વમાં કર્યું 2018માં. સો 2018નું વર્ષ મારા માટે અદ્ભુત હતું, વન્ડરફુલ. કારણ કે એ વર્ષમાં મેં ક્રોમોઝોમ XY લખી, મારી પહેલી નવલકથા લખી. અને સૌથી મહત્વની વાત, સૌથી મહત્વની ઘટના 2018માં મળી એ હતી કે મને કોલમ લખવાનું ઇન્વિટેશન આવ્યું. અને એ મને યાદ છે કે અમે એક કોન્ફરન્સમાં અમે દીવમાં હતા. એન્ડ હવે મેં બિકોઝ હવે હું સોબર છું એવી જાહેરાત કરી દીધી છે, તો એ કહેવામાં શરમ નથી કે ત્યારે હું સોબર નહોતો. સો 2018માં એ રાતે આઈ વોઝ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ આલ્કોહોલ. અને રાત્રે 10:30-11 વાગે વરસાદ પડતો હતો અને મારા પર કૃષ્ણકાંતભાઈનો ફોન આવ્યો કે હું કૃષ્ણકાંત ઉનડકટ બોલું છું. એટલે પહેલાં તો મને સ્ટ્રાઇક જ ન થયું એમ. પછી મને મેં કીધું કૃષ્ણકાંતભાઈ, તો કે તમે ભાસ્કર માટે લખો ને એમ. એટલે ત્યારે તો મેં કીધું યસ સર હ સર કરીને મેં મૂકી દીધો ફોન. અને બીજા દિવસે સવારે મારી આંખ ખુલી અને મને એમ થયું કે મેં કીધું આ ઇન્ટોક્સિકેશનમાં મેં આવું હેલ્યુસિનેશન હતું મને, કે એકચ્યુઅલમાં ફોન આવ્યો હતો કૃષ્ણકાંત. મેં જોયું તો મેં ખરેખર સેવ તો કર્યો હતો.
અને મેં એમને ફોન કર્યો, મેં તો સર મને 3-4 દિવસ આપો ને, હું ભાવનગર જઈને તમને મોકલાવું આર્ટિકલ્સ. એ કે આપણે કોઈ ઉતાવળ નથી. અને મેં 4 આર્ટિકલ મોકલ્યા. આઈ વોઝ સો નર્વસ. મને કે તમે જેવું તમારા બ્લોગ્સમાં અને ફેસબુક પર લખો છો ને, મારે એવું જ જોઈએ છે, બિલકુલ કૃત્રિમ નહીં, જેટલું ફ્લોથી નેચરલી આવે છે એવું જ આવવા દો. અને મેં 4 આર્ટિકલ મોકલ્યા અને ચારેયમાં એમને મજા ન આવી. એટલે મેં કીધું યાર મેગેઝિન એડિટર છે, હવે એમને તો સંતોષ થવો જોઈએ. એટલે મેં બીજા 4 મોકલ્યા. એમાંથી એક એમને પસંદ આવ્યો. મને કે આ હું લઉં છું અને પહેલો મારો આર્ટિકલ એટલે તમારા હાથમાં રહેલું ગુલાબ કોને આપશો. તો પછી એમણે મને આઝાદી આપી કે તારે જે વિષય પર લખવું હોય તું લખ, તને કોઈ રિસ્ટ્રિક્શન નથી. અને એમણે મને એ પરવાનગી આપી એટલે જ કદાચ મારામાં જે શ્રેષ્ઠ હતું એ બહાર આવી શક્યું. તો 2018માં એક 400 શબ્દોની કોલમથી મેં ભાસ્કરમાં લખવાની શરૂઆત કરી અને ધીરે ધીરે તમારા બધાનો પ્રેમ મળતો ગયો. તો કોલમની સાઇઝ વધી, નંબર વધ્યા. હવે તો રવિવારે પણ એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો છે લખવા માટે. તો 2018 વોઝ બેસ્ટ યર ઓફ માય લાઈફ. ક્રોમોઝોમ XY ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ હતી. 2019 અગેન વર્સ્ટ યર ઓફ માય લાઈફ. કારણ કે 2019માં આઈ અગેન સફર્ડ અ મેજર એપિસોડ ઓફ ડિપ્રેશન. ઘણા બધા કારણો હતા, પણ મેં આ પહેલાં બી જ્યારે ડિપ્રેશનનો સેમિનાર કર્યો ત્યારે પણ બહુ વિગતવાર એમાં વાત કરી હતી કે કઈ રીતે થયું ને કઈ રીતે કેયુર મારો ફ્રેન્ડ સાયકેટ્રિસ્ટ મારી લાઈફમાં આવ્યો અને એણે કીધું કે તાત્કાલિક તમે મારી સાથે ચાલો, અને અધરવાઇઝ મેં એવું કીધું હતું કે યાર મને સાચું કહું કેયુર મને અહીંથી જમ્પ કરવાની ઈચ્છા થાય છે. સો એટલા સ્ટ્રોંગ સુસાઇડલ થોટ્સ, મને ચારે તરફ અંધકાર લાગતો હતો એમ લાઈફમાં. મને એવું થયું કે આમાંથી હું ક્યારે બહાર જ નહીં આવી શકું. અને કેયુર સ્ટાર્ટેડ એન્ટીડિપ્રેસન્ટ્સ. અને મને સાથે OCD પણ હતું, રૂમિનેશન્સ. એકના એક વિચારો મારો પીછો જ ન છોડે. અને મને એવું થયું કે હું કાંઈ નહીં કરી શકું. હું મારી પ્રોફેશનલ લાઈફે બરબાદ થઈ ગઈ છે, મારી પર્સનલ લાઈફે હું કશું જ નહીં કરી શકું. એન્ટી ડિપ્રેશન લીધાના 15 દિવસ પછી ધીરે ધીરે મને આખું જગત બદલાયેલું લાગ્યું. મને મારો કોન્ફિડન્સ, મારો સેલ્ફ એસ્ટીમ બધું પાછું આવતું ગયું. અને ત્યારે દિવાળી હતી, એટલે દિવાળી આવતી હતી, અમે ભૂતાનની ટ્રીપ. તો ભૂતાનની ટ્રીપ વોઝ લાઈક ગેમ ચેન્જર ફોર મી. ભૂતાનમાં ખબર નહીં મને જે બ્રેક મળ્યો, મને જે પ્રતીતિ થઈ, મને એવું થયું કે નહીં હવે ધીસ ઇઝ ધ ટાઈમ મારે મારા વાંચન અને લેખનને સિરિયસલી લેવું જોઈએ. અને એ ક્ષણથી 2019થી આઈ બીકેમ વેરી મચ સિરિયસ અબાઉટ માય રીડિંગ એન્ડ રાઇટિંગ. બિકોઝ મને યાદ છે કે મને 2000 મારા 3 પુસ્તકો, મારા 4 પુસ્તકો થયા, પહેલાં 4 પુસ્તકો થયા ત્યાં સુધી હું બહુ શરમ અનુભવું છું કહેતા કે મેં કશું જ નહોતું વાંચ્યું. પાઠ્યપુસ્તકોમાં જે કવિતાઓ આવતી હોય એટલું જ, એ સિવાય કશું જ નહીં. અને મારી દલીલ એવી હતી કે હું જો કોઈને વાંચીશ ને તો હું એની અસરમાં આવી જઈશ, એટલે હું એનાથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ. ને મારે તો મારી પોતાની શૈલી બનાવી છે, મારે કોઈને વાંચવાની જરૂર નથી. એટલે પહેલેથી રેશનલિસ્ટ તો હતો જ હું. એટલે મને યાદ છે એકવાર 8મા ધોરણમાં એક ઇંગ્લિશમાં કે એમ એસેઝ લખવાના હતા. એમાં ઉપર લખ્યું હતું કે રાઇટ ઓલ ઓફ ધેમ, અને હું 3માંથી એક જ લખીને આવ્યો. મને બધા આવડતા હતા તેમ છતાં. એટલે 2 મને આવડતા તોય મેં માર્ક્સ ગુમાવ્યા. એટલે મમ્મી મને કે કેમ આવી સિલી મિસ્ટેક થઈ એમ. એટલે મેં કીધું ઇન્ટેલિજન્ટ લોકો હોય ને એ જ આવી સિલી મિસ્ટેક કરે. મેં કીધું આઇન્સ્ટાઈને કેમ એક મોટું બાકરું એક નાનું બાકરું 2 બિલાડી માટે મોટી નહોતું બનાવ્યું. એટલે મેં કીધું જે હાઈલી ઇન્ટેલિજન્ટ હોય ને એટલે પહેલેથી રેશનલિસ્ટ હતો. એટલે આઈ કુડ જસ્ટિફાઈ કે હું ન વાંચવું બરાબર છે, નહીં તો હું કોઈની ઇન્ફ્લુઅન્સમાં આવી જઈશ. પણ મને સુભાષભાઈ ભટ્ટે કહેલી એક વાત બરાબર ચોંટી ગઈ. એકવાર અમે બેઠા હતા ત્યાં આગળ, અને બાય ધ વે ભાવનગરમાં મારા એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ કહી શકાય એવા 2 જ જણ છે, એક વિનોદ જોશી ને એક સુભાષ ભટ્ટ. કારણ કે નેહલબેન તો ઘણી વાર કહે કે હું ન હોઉં ત્યારે જ તમે ઘરે આવો છો. એટલે નેહલબેન પ્રોગ્રામમાં કેમ સુભાષભાઈ મને ફોન કરે, નેહલ નથી, આવી જા. એટલે અને આઈ હેવ બીન ફોર્ચ્યુનેટ ઇનફ કે જ્યારે વિમલ આંટી પણ જ્યારે ઓસ્ટ્રેલિયા ગયા, વિનોદભાઈ એકલા હતા, ત્યારે અમારે રોજ સાંજે મહેફિલો જામે. અને વિનોદભાઈ મારા માટે કોફી બનાવી હતી, મેં વિડીયો ઉતાર્યો હતો, અને એણે મને ના પડી મને કે ફેસબુક પર ન મૂકતો. તો આઈ એમ દેટ લકી વન કે જેમના માટે વિનોદભાઈએ પોતે કોફી બનાવી હતી, સુભાષભાઈએ કોફી બનાવે. હું જ્યારે જાઉં ત્યારે સુભાષભાઈ કોફી બનાવે. તો એ 2 જ, કારણ કે ભાવનગરમાં એવું છે કે તમારે જીવતા રહેવાના 2 જ રસ્તાઓ છે. કાં તમે તમારી ઇન્દ્રિયોને ઉત્તેજિત કરતા રહો,
કાં તમે તમારી બુદ્ધિ ક્ષમતાને ઉત્તેજિત કરતા રહો. હવે ભાવનગરમાં ઇન્દ્રિય ઉત્તેજિત થાય એવું કશું જ નથી. એટલે ગ્રે મેટર સ્ટિમ્યુલેટ કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે મેં એક એવી સેફ ગર્લફ્રેન્ડ સિલેક્ટ કરી રાખી છે કે જ્યાં જઈએ તો કોઈ પ્રશ્ન ન પૂછે આપણને. એટલે વિનોદભાઈના ઘરે જાઓ ને એટલે નુપા એમ કે જમીને જા, કારણ કે પછી તને કે તારીખ બદલાઈ જશે, ખબર નહીં પડે. અને એકચ્યુઅલમાં 12:30 થાય ત્યારે આના જેવું થયું કે 12:30 થઈ ગયા, હું જાઉં એમ. તો મને જે માણસનો ડર લાગતો હતો વિનોદભાઈનો, આજની તારીખે મારા સૌથી નજીકના કોઈ મિત્ર હોય તો એ વિનોદ જોશી છે. અને મને એ એમ કે તું જેમ મેડિકલનો ડૉક્ટર છે ને હું ભાષાનો ડૉક્ટર છું. આજની તારીખે કેટલા બધા એવા પ્રોનાઉન્સિએશન હશે જે હું ખોટા કરતો હોઈશ, એ મને સુધારે. જેમ કે હું પેલા ગદ્ય બોલતો હતો, મને કે ગદ્ય ન બોલે, ગદ્ય. પછી હું કે સ્ત્રોત, તો કે સ્ત્રોત નહીં, સ્ત્રોત. હું ભાષાનો ડૉક્ટર છું અને હું મારા જ્યારે પણ હોય એમ જ કે એક ઓડિટ છે એટલે સમજી જવાનું કે કંઈક ભૂલ આવી. હું જીવવાની જીજીવિષા, મને કે જીજીવિષા એટલે જીવવાની ઈચ્છા, એમાં જીવ. એટલે આવું કેટલું બધું હજી હું ખોટું લખું છું, હું કેટલું બધું છે. અને વિનોદભાઈ હી કીપ્સ મી કરેક્ટિંગ. પણ મને બહુ જ ગમે છે એ વસ્તુ, કારણ કે જ્યારે કોઈ તમને એટલા નિસ્બતથી કરેક્ટ કરે ને ત્યારે તમને એના પર બહુ વહાલ આવે, તમને બહુ ગમે કે એ માણસ તમારી એટલો નજીક છે કે તમને કહી શકે છે. આ લોકો હમણાં આવ્યા હતા, શ્યામલભાઈ, સ્વામીભાઈ, આરતીબેન, ત્યારે અમે બેઠા હતા ત્યારે જ એમણે કે તારા હોસ્પિટલના બોર્ડમાં એક ઓડિટ છે કે આમાં આમ નહીં, આમ આવવું જોઈએ એમ. હા, રાત્રે દેખાતું નથી. એટલે અને એક શબ્દો એણે મને જે કીધા હતા એકવાર, કે એ એકલા હતા, બાકી બધા આદિત્ય ઓસ્ટ્રેલિયા, વિમલ આંટી પણ ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યારે એક વાર હું ગયો, મને કે નિમિત્તિ કે તું આવતો જા, અકારણ આવતો જા, કારણ કે તું બેઠેલો હોય ને તો મને આદિત્ય હોય એવું લાગે છે. એટલે મને એવું થાય કે મને આજની તારીખે મને દીકરાની જેમ માને છે એમ. એટલે મારા દરેક પ્રોબ્લેમ હું બિંદાસ એમની સાથે શેર કરી શકું છું. એટલે સુભાષભાઈ એવું કીધું હતું કે તમે સારું લખો નહીં ને તો એ ગુનો નથી, પણ સારું વાંચો નહીં ને તો એ ગુનો છે. અને એ વાક્ય મને જોરદાર વાગી ગયું અને મેં નક્કી કર્યું, મેં કીધું હવે તો વાંચવું. એટલે 2019માં આવ્યા પછી મેં એ રીતે વાંચવાની શરૂઆત કરી જાણે મારે સાહિત્યની પરીક્ષા આપવાની હોય. સો જે બુક આવે આઈ વોન્ટ ટુ રીડ. અને મોટે ભાગે બિકોઝ મમ્મી મને વાંચવું ખબર નહીં, અંગ્રેજી વધારે ગમે છે એટલે ઇંગ્લિશ લિટરેચર વધારે મેં વાંચ્યું. અને લોકડાઉનમાં 2020ના લોકડાઉનમાં મેં 10 થી 12 કલાક લેખન કે વાંચનની પ્રવૃત્તિ કરી છે ઘરમાં. સો લગભગ એ ગાળામાં મેં 3 થી 4 પુસ્તકો લખ્યા અને કેટલું વાંચ્યું હશે મને યાદ નથી. પણ બિકોઝ મને એવું લાગ્યું કે મને એક એવો ખૂણો મળી ગયો કે જ્યાં જઈને હું મારી જાતને વહાલ કરી શકું, કે જ્યાં મને મારી જાત ગમવા લાગે. એ કામ લેખને કર્યું છે. અને આ મારા માટે એક બહુ એવી વસ્તુ હતી કે જે મને પહેલાં જડી જ નહીં ક્યારે, કે એક એવું પેશન કે જેના થકી હું મારી જાતને પ્રેમ કરી શકું, મારો સેલ્ફ એસ્ટીમ બેઠો કરી શકું, હું વટથી ચાલી શકું. એટલે મેં બહુ સિરિયસલી લખવાની શરૂઆત કરી. અને પછી 2019 પછીની જર્ની, 2020 પછીની જર્ની તો તમે બધા સાક્ષી છો. 2019 જ્યારે મને મેજર ડિપ્રેશન હતું ત્યારે મેં પપ્પાની ગર્લફ્રેન્ડ લખવાની શરૂઆત કરી. અને આજની તારીખે તમે મને પૂછો કે મારું સૌથી પ્રિય પુસ્તક કયું, તો આઈ વુડ સે પપ્પાની ગર્લફ્રેન્ડ. કારણ કે એના પાને પાને હું રડ્યો છું. એટલું બધું ઇન્વોલ્વમેન્ટ મને થઈ ગયું હતું એના પાત્રો સાથે, એની વાર્તા સાથે, કે મારી કથામાંથી બહાર જ નહોતું નીકળવું. અને આજની તારીખે મને કોઈ એક કથા જીવવાની છૂટ આપવામાં આવે તો હું કહીશ કે પ્રોફેસર વિનાયક ત્રિવેદી, મારે એ પાત્ર જીવવું છે. ભલે એમાં ખૂબ બધી નફરત હોય, ખૂબ બધું ટીકા હોય, પણ મારે એ પાત્ર જીવવું છે. ફૂલ ઓફ અપ્સ એન્ડ ડાઉન્સ. તો પપ્પાની ગર્લફ્રેન્ડ અગેન મને એવું હતું કે એ કથા મેં એમાં લખ્યું છે એની પ્રસ્તાવનામાં કે આ એક એવું પુસ્તક છે, આ એક એવો પ્રયોગ છે કે જેમાં નિષ્ફળ ગયાનો પણ મને સંતોષ થશે, પણ મારે આ વાર્તા કહેવી છે. અને મને એમ હતું કે કોઈ પબ્લિશર આટલી સળગતી કથા કોઈ હાથમાં નહીં લે. ચિંતનભાઈ ઇમિડિયેટલી મને કીધું કે આ સરસ કથા છે, આપણે કરીએ. સો મારા હું દરેક વખતે ચિંતનભાઈને કહું છું, અત્યાર સુધીમાં આઈ થિંક 13-14 પુસ્તકો મારા આરઆરએ કર્યા છે, અને દરેક વખતે હું ચિંતનભાઈને કહું કે તમને એવું લાગે તો તમે હજી રિજેક્ટ કરી શકો છો. એવું જરૂરી નથી કે મારા પુસ્તકો દરેક તમારે અપ્રૂવ કરવા જ જોઈએ.
તમે ના પાડી શકો કે આ સ્ક્રિપ્ટમાં દમ નથી. પણ હી વોઝ સો કાઇન્ડ કે ના આપણે કરીએ RR. અને ફોર્ચ્યુનેટલી ઇટ ક્લિક્ડ સો નાઇસલી કે પપ્પાની ગર્લફ્રેન્ડ એટલું બધું સરસ રીતે સ્વીકારાયું કે મને પણ એટલી અપેક્ષા નહોતી. અને દેન ઘણા બધા પુસ્તકો આવતા ગયા, હજી સુધી આવે છે. તો મેં મારા રોજિંદા જીવનનો એક ભાગ બનાવી દીધો લેખનને પછી, કે રોજ સવારે ઇમોશનલ એક્સક્રિશન થવું જ જોઈએ. હું રાઇટિંગને મારું ઇમોશનલ હાઇજીન કહું છું. સો મારા માટે બહુ જ અગત્યની પ્રવૃત્તિ છે. અને મોટા ભાગે તમે નોટિસ કરતા હશો ફેસબુકમાં કે જે સૌથી વધારે મને ડિસ્ટર્બ કરે છે હું એના વિશે જ લખું છું. કે કોઈની સાથે અન્યાય થયો કે કંઈ એવી ઘટના બની કે જે મને એક્સેપ્ટેબલ નથી, તો હું એના વિશે લખીશ. બિકોઝ આઈ ફીલ કે wrong opinions are always better than no opinions. At least have some opinion. At least have your say. તમારા કહેવાથી કંઈ જગત નથી બદલાવાનું, પણ તમારા કહેવાથી તમે બદલાવાના છો. તમારી અભિવ્યક્તિથી તમે બદલાવાના છો. બીજા કોઈને કાંઈ ફેર નથી પડતો. સો યુ મસ્ટ ટેલ યોર સ્ટોરી. અને એટલે હું મારી નાની મોટી દરેક વાર્તાઓ, હવે મને કમ્પલ્શન થઈ ગયું છે કે મારા કંઈક પણ બને તો આઈધર મારા બ્લોગ ફેસબુકમાં કે મારા આર્ટિકલમાં હું એ મૂકી દઉં છું. અને જે રીતે તમારા બધાનો પ્રેમ મળતો રહે છે, તમે આટલા બધા મોટી સંખ્યામાં લોકો અહીંયા નીચે બેસીને મને સાંભળી રહ્યા છે, સો આઈ એમ સો ઓનર્ડ એન્ડ ઓબ્લાઇઝ્ડ કે મને બહુ સારું ફીલ થઈ રહ્યું છે. મને એવું લાગે છે કેટલા બધા લોકો મને પ્રેમ કરે છે, જિંદગી વર્થ લાગે છે. તો આઈ થિંક દેટ વોઝ માય સ્ટોરી. આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર નિમિત્ત ઓઝા. આપ નવજીવન ટ્રસ્ટના નિમંત્રણને માન આપી પધાર્યા અને આપ આપની કેફિયત અમારી સાથે વહેંચી. અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, પરામર્શક શિલ્પા દેસાઈ અને મારી ટીમ મનવિતા, સાગર, મેહુલ, મિલનભાઈ આ કાર્યક્રમની સફળતા તમારા સુધી પહોંચે અને સાફલ્ય રીતે આખી વાત તમારા સુધી પહોંચે એ માટે કાર્યરત છે. તો અગેન બધા વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ.